હેલો, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો ગુજરાત? નમસ્તે ગુજરાત, જય શ્રી કૃષ્ણ ગુજરાત. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ઓસીએમ ટીચર, તમારો દોસ્ત. પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 11 સર ક્યારે ચાલુ થશે, ક્યારે ચાલુ થશે? તો ભાઈ તમારા જ માંગને આધારે આપણે લઈને આવી ગયા છે તમારું 11મું ધોરણ. બરાબર છે? કારણ કે ભાઈ પીડબ્લ્યુ बच्चों की वजह से है और बच्चों के लिए ही है. पढ़ लो कहीं से, मंजिल मिलेगी सिर्फ यही से. તો આજે આપણે જોઈશું વિભાગ એ, સેક્શન એ. હવે સેક્શન એ એટલે તમારો જે એમસીક્યુ આવે છે, તમને બધાને જ ખબર છે કે 4 વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ આપણે શું કરવાનો છે, કે પસંદ કરવાનો છે. પણ એમાં આપણે બિલકુલ બી માર્ક્સ ગુમાવવા નથી. આ ભાઈ આ એક પ્રકારની એવી યોજના છે કે ભાઈ ભાર્ગવ મંત્રી પાસ ગેરંટી યોજના. બરાબર. જો એક વસ્તુ છે, અગર આપણે કોઈ વિકલ્પને સમજીને મોડે કરશું ને બેટા, તો એ વિકલ્પ ક્યારે ભૂલાય નહીં. અગર મેં અહીંયા વિકલ્પ લખું છું અને મેં કહું છું કે આનો આ જવાબ છે, તો એ જવાબ ત્યાં સુધી યાદ રહેશે જ્યાં સુધી એ ડિસ્કસ થઈ રહ્યો છે. પણ જ્યારે આપણે એનો જવાબ કેવી રીતે આવ્યો એ સમજીએ છીએ, then we will get the perfect answer. અને પછી પૂછાય છે તો આપણે એને પરફેક્ટલી લખી શકીએ છીએ. ઓકે, વધારે વાતો ના કરતા આપણે આગળ વધીશું. આપણા સબ્જેક્ટનું નામ તો બધાને ખબર જ છે બેટા, પીછે જતા રહો. હા, ઓકે, યા, હા, આપણા સબ્જેક્ટનું નામ છે OCM, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, જેને આપણે કદાચ બીએ પણ કહીએ છીએ. હા, બીએ પણ કહી શકો છો. બરાબર. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીઓ પણ કહે છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, કઈ વાંધો નહીં. હવે તમારો જે સેક્શન એ હશે બેટા, એ તમારો 18 માર્ક્સનો આવશે એઝ પર બોર્ડ સિલેબસ. દરેક સ્કૂલો પોતાના પ્રમાણે પોતાના પેપર સ્ટાઇલ અને ગુણભાર રાખતી હોય છે. પણ હું બોર્ડમાંથી જે નમૂનાનું પ્રશ્નપત્ર આવેલું છે, નમૂનાનું એટલે કે ગુજરાત બોર્ડ તરફથી 11મા ધોરણમાં OCMમાં પેપર સ્ટાઇલ શું હોવી જોઈએ, ગુણભાર શું હોવો જોઈએ, તો એ પ્રમાણે તમારા સેક્શન એ નો 18 માર્ક્સ છે. પણ જો મેં તમને એકવાર પાછું કહી દઉં, દરેક સ્કૂલો પોતાના પ્રમાણે ગુણભાર રાખતી હોય છે અને પોતાના પ્રમાણે પેપર સ્ટાઇલ રાખતી હોય છે. તો તમે તમારા પોતાના શિક્ષકને પૂછી લેવું. ઠીક છે? તો નોર્મલી સેક્શન એ 18 માર્ક્સનો હોય છે. તો બેટા આ તમે ધ્યાન રાખવાનું રહેશે. ચલો હવે આપણે થોડા આગળ વધીશું, ફટાફટ, જલ્દી, બિલકુલ લેટ કર્યા વગર. તો અહીંયા મેં તમને જે બી એમસીક્યુ કરાવીશ એ યાદ રાખજો. બોર્ડ દ્વારા મોકલાવેલ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે મારા દ્વારા તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી એમસીક્યુ કરાવીશ. તો પહેલી સૌ પ્રથમ શું કરીશું, પહેલા ફટાફટ એક નોટ લઈ લો. ફટાફટ જે આપણો વિડીયો છે એને સ્ટોપ કરીને એક નોટ લઈ લો. નોટ લીધા પછી હું એમસીક્યુ સોલ્વ કરાઈશ, એમસીક્યુ બોલીશ, અને મારા જવાબ આપતા પહેલા તમારો જવાબ તમારા નોટમાં લખાઈ જવું જોઈએ. અને વિડીયોના એન્ડમાં યુ હેવ ટુ ડ્રોપ કે તમારા કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. હવે એક વસ્તુ સર આવું કરવું જરૂરી છે. હા બેટા, જે વસ્તુ મારું ફોલો કરશે ને એને યાદ રાખજો, એને ભૂલ નહીં પડે. જેના વિકલ્પ સાચા પડશે વેરી ગુડ, જેના વિકલ્પ ખોટા પડશે એને વેરી વેરી ગુડ. સર કેવી રીતે? ખોટા પડતો વેરી વેરી ગુડ? હા બેટા, જે ભૂલ તારે આજે પડી છે એ તારી ત્યાં તારા સ્કૂલના પેપરમાં નહીં પડે. ખબર પડી કે ના પડી? એટલે જે ભૂલ પેપરમાં વાર્ષિક પરીક્ષામાં થવાની છે એ ભૂલ આજે હમણાં જ કરી નાખ્યો તો ના ચાલે. હમણાં પોસાશે ભૂલ કરવાની, તમને બી અને મને બી. બોલો ખબર પડી કે ના પડી? એટલે ફટાફટ જલ્દી એક નોટ લઈ લો, પેજ લઈ લો, કે જેમાં મેં એક વિકલ્પો કરાવું છું. વિકલ્પ પહેલા સમજાવીશ અને ફટાફટ તમે આન્સર લખી દેવાના. ખબર પડી? અને આન્સર લખ્યા પછી જેમ આપણે એન્ડ થાય ને વિડીયો, ત્યારે બધા કરેક્ટ કરી લેવાના કે કેટલા સાચા છે, કેટલા ખોટા છે. અને અહીંયા તમને કોઈ લડવાનું નથી, એટલે બિંદાસ તમે કોમેન્ટ ડ્રોપ કરો કે તમારા આટલા સાચા છે, આટલા ખોટા છે. ઓકે, ચાલો મળીએ. અને ખાસ કરીને જણાવજો કે તમને કેવો લાગ્યો વિડીયો. ઠીક છે? સો લેટ્સ સ્ટાર્ટ. 4 વિકલ્પ આપણે સેક્શન એ તરફ જઈએ છીએ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે? તો તમને બધાને ખબર છે કે 2 પ્રકારની આર્થિક પ્રવૃત્તિ આવે છે. કેટલા પ્રકારની આવે છે? તો કે 2 પ્રકારની.
બે પ્રકારની પ્રવૃત્તિ માણસ કરતો હોય છે, આર્થિક અને બિનઆર્થિક. જો બેટા, આર્થિક આર્થિક અર્થ 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 આ જે અર્થ છે ને બેટા, અર્થનો મતલબ થાય છે નાણું. ઓકે, અર્થનો મતલબ શું થાય છે? નાણું, મની મની. એટલે કંઈક મેળવવાના હેતુથી તમે કંઈક કરો છો, કંઈક મેળવવાના હેતુથી. તમે દુકાનમાં ગયા, તમે કોઈ દુકાનમાં ગયા, બરાબર છે? તમે કોઈ દુકાનમાં ગયા, તમે એને 50 રૂપિયા આપ્યા, એના બદલામાં એને તમને શું આપ્યું? તો કે તમને નોટ આપી. તો મને કહો, આ કઈ પ્રવૃત્તિ થઈ? તો કે આર્થિક પ્રવૃત્તિ. તમે એને કેમ 50 રૂપિયા આપ્યા? કારણ કે તમને આ નોટ જોઈતી હતી. પેલાએ તમને નોટ કેમ આપી? કારણ કે એને તમારા પાસે 50 રૂપિયા જોઈતા હતા. તો 50 રૂપિયા તમે કેમ આપ્યા? નોટ માટે. એને નોટ કેમ આપી? 50 રૂપિયા માટે. એટલે આ આર્થિક પ્રવૃત્તિ થઈ. કઈ પ્રવૃત્તિ થઈ? આ કંઈક મેળવવાના હેતુથી. બોલો, ખબર પડી ગઈ આટલું? હવે બીજી એક વસ્તુ, બીજું ઉદાહરણ આપી લઈએ આપણે. એક એક્ઝામ્પલ બીજું એક લઈ લઈએ. ઉદાહરણ તરીકે, મારા પાસે આ બે નોટ, સામેવાળા પાસે સમજી લો કે આ એક નોટ છે. ઓકે, મારા પાસે આ એક નોટ છે. સમજી લો કે મારા સામે કોઈ વ્યક્તિ ઊભો છે. ઓકે, હવે મારા પાસે આ નોટ છે અને સામેવાળા વ્યક્તિ પાસે પેલી લાલ નોટ છે જે મેં અહીંયા મૂકેલ છે. ઓકે, હવે મેં એને કહું છું કે એક કામ કર, તું મને પેલી લાલ નોટ આપ, તો મેં તને આ નોટ આપું. અને પેલા સામેવાળાને પણ મારા પાસે રહેલી નોટ જોઈએ છે, તો મેં કહું છું એક કામ કર, તને મારા પાસે રહેલી નોટ જોઈએ છે અને મને તારા પાસે રહેલી નોટ જોઈએ છે. તો એક કામ કરે, આપણે એક્સચેન્જ કરી લઈએ. સાટા પ્રથા તો યાદ જ છે. તો મેં એને કહું છું એક કામ કર, લે આ નોટ. તો મેં આ નોટ આપી, જેના બદલામાં એ બી મને શું કરે છે? લે ભાઈ આ નોટ. આ નોટ મને મળી ગઈ. આ પણ આર્થિક પ્રવૃત્તિ છે. ભલે ભલે આમાં કોઈ નાણાં નથી આવ્યા, ભલે આમાં કોઈ નાણાં નથી આવ્યા, પણ છતાં બી આ બી આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે એવું કહેવાય છે, નોર્મલ વ્યાખ્યા કહું, કંઈક મેળવવાના હેતુથી કરવામાં આવતી, કંઈક મેળવવાના હેતુથી. પછી એ નાણું હોય કે કોઈ વસ્તુ હોય. બેટા, સમજમાં પડી કે ના પડી? એટલે યાદ રાખજો, તમને કોઈ વસ્તુના બદલામાં તમે કોઈ વસ્તુ કેમ આપી? કારણ કે બીજી વસ્તુ મળે છે. તો એ બી આર્થિક પ્રવૃત્તિ છે. અને કોઈ વસ્તુ આપીને પૈસા મળ્યા અથવા પૈસા આપીને વસ્તુ મળી, એ બી આર્થિક પ્રવૃત્તિ છે. પણ વાણિજ્ય વ્યવસ્થા કહે છે કે કંઈક નાણાકીય વળતર. તો તમારો આન્સર શું આવશે બેટા? ચલો લખી દો ફટાફટ આન્સર. આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો છે? સેવા, નાણાકીય વળતર, પ્રેમ કે સંવેદના? ઓકે, તો યોર આન્સર વુડ બી નાણાકીય વળતર. બોલો, સમજ પડી ગઈ આટલું? ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો બધાને ખબર છે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે. જો તમને બધાને એવી ખબર છે કે આર્થિક પ્રવૃત્તિ 3 પાર્ટમાં ડિવાઈડ છે. શું? તો કે ધંધો, વ્યવસાય અને રોજગાર. બોલો, ખબર પડી કે ના પડી? જો હિસાબથી કયા કયા લોકો આર્થિક પ્રવૃત્તિ કરે છે? તમે મને કહો, કયા કયા લોકો છે જે આર્થિક પ્રવૃત્તિ કરે છે? ગલ્લાવાળો, પ્રોવિઝન સ્ટોર વાળો, તમારા પપ્પા જે કોઈ કંપનીમાં જોબ કરે છે અથવા બિઝનેસ કરે છે, પછી હું પોતે પણ આર્થિક પ્રવૃત્તિ કરું છું, પછી તમે બીમાર પડતા જે ડોક્ટર પાસે ગયા એ બી આર્થિક પ્રવૃત્તિ કરે છે, પછી કેસ લડવાના આવ્યા તો વકીલ પાસે ગયા એ બી આર્થિક પ્રવૃત્તિ કરે છે, પછી આપણે હિસાબ જે લખે છે પેલો CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ બી આર્થિક પ્રવૃત્તિ કરે છે. એટલે કંપનીમાં જોબ કરતો માણસ આર્થિક પ્રવૃત્તિ કરે છે, બીમાર પડતા ડોક્ટર પાસે ગયા, કેસ લડવાનું થતો વકીલ પાસે ગયા, ભણવાનું છે શિક્ષક પાસે ગયા, પેલો ગલ્લાવાળો બી. તો આ બધા જ કંપની ચલાવે છે એ બી તો આ બધા આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ આ લોકોને આર્થિક પ્રવૃત્તિ કરવાની જે રીત છે તે અલગ અલગ છે. એટલે જે ગલ્લાવાળો છે કે જે પ્રોવિઝન સ્ટોર વાળો છે કે જે કંપની ચલાવે છે એ ધંધો કરી રહ્યો છે. ઓકે, અને ડોક્ટર, વકીલ અથવા શિક્ષક, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ બધા વ્યવસાયી વ્યક્તિઓ છે. ઓકે, અને રોજગાર એ લોકો જે જોબ કરે છે, જે લોકોને મહિનાની ફિક્સ્ડ સેલરી મળે છે. શું મળે છે? ફિક્સ્ડ સેલરી મળે છે. એ લોકો રોજગાર કરે છે. ધંધા કરતા વ્યક્તિને જો આને બી પૈસા મળે છે, આને પણ પૈસા મળે છે, આને પણ પૈસા મળે છે. આટલું ખબર છે બધાને? ઉદાહરણ તરીકે જે લોકો જોબ કરે છે શું બોલશે? મને શું મળ્યું? વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો ફટાફટ. એ શું બોલશે કે મને શું મળ્યું? તો સ્વાભાવિક છે જ કહેશે કે મને સેલરી મળી. એટલે ગુજરાતીમાં બોલ્યો તો વેતન મળ્યું.
સાચી વાત છે. ડોક્ટર, વકીલ, શિક્ષક શું બોલશે? જ્યારે ડોક્ટર પાસે આપણે ગયા બીમાર પડતા, કે વકીલ પાસે ગયા એની જરૂર પડતા, કે પછી શિક્ષક પાસે ગયા, તો આપણે એ લોકોને જે આપીએ છીએ એ લોકો માટે શું કહેવાશે? એ પૈસા જ કહેવાશે. આપણે પૈસાનું નામ શું? જેવું રોજગારમાં પેલો જે જોબ કરે છે એને બી પૈસા મળે છે, પણ એ પૈસાને શું કહે છે? સેલરી કહે છે, વેતન કહે છે. એવી રીતે ડોક્ટર, વકીલ, શિક્ષક એ લોકો શું બોલશે? તો કે ફીઝ. બોલો, ખબર પડી આટલું? ફીઝ મળે છે. અને ધંધામાં જે ગલ્લાવાળો છે, કે દુકાનવાળો છે, કે કંપની જે ચલાવી રહ્યો છે એને શું મળશે? તો એને નફો મળશે. બેટા નફો બોલો, ફી બોલો કે વેતન બોલો? છે તો પૈસા જ, પણ પૈસાના સ્વરૂપો છે. પૈસાના શું છે? સ્વરૂપો છે. આજે ઉદાહરણ તરીકે મેં હોમ ટ્યુશન ચલાવતો હોઉં અને મને ફીસ મળતી હોય તો મેં એવું જ કહીશ ને, હા મને ફીસ મળી, બરાબર, પૈસા મળ્યા, ફીસ મળી. મેં એવું થોડી કહીશ, હા આજે કેટલો બધો નફો મળ્યો. આઈ કાન્ટ સે ધીસ. મેં હું નહીં કહી શકતો, કારણ કે મેં ટ્યુશન ચલાવી રહ્યો છું. તો યાદ રાખજો બેટા, ધંધામાં મળતો નફો એ અનિશ્ચિત છે. મળે બી ના બી મળે, ખોટ બી થાય. ડોક્ટર વ્યવસાય. ડોક્ટર વ્યવસાય બી એવું સ્ટેજ છે કે જેમાં જેટલા દર્દી આવશે એને એટલા જ પૈસા મળશે. વકીલ પાસે જેટલા ક્લાયન્ટ આવશે, કારણ કે ક્લાયન્ટ બોલે છે, ઘરાક નહીં બોલતો ડોક્ટર, સોરી વકીલ, બરાબર છે. શિક્ષક પાસે જેટલા સ્ટુડન્ટ્સ આવશે ને એટલી ફીસ મળશે. ઓકે, પણ હા, આ શિક્ષક કોઈ સ્કૂલમાં જોબ કરે તો એ રોજગારમાં આવશે. બોલો, ખબર પડી ગઈ? કારણ કે એને મહિનાની સેલરી મળશે. પણ એ શિક્ષક કોઈ કોચિંગ ક્લાસ ઓપન કરે છે તો એના વિદ્યાર્થીની સંખ્યા પર ડિપેન્ડ કરે છે કે એને ફીસ કેટલી મળશે. તો નફો એ અનિશ્ચિત છે. હવે કોમેન્ટ સેક્શનમાં ફટાફટ જણાવવાનું છે. કોમેન્ટ સેક્શનમાં જો 12th વાળા તો બહુ સરસ કોમેન્ટ સેક્શન લખ્યું હતું, તો 11મા ધોરણ વાળા તમે પણ આ લખજો બેટા, ફટાફટ જલ્દી લખજો. આવું લખવાનું છે, નફો અનિશ્ચિત છે, ફી અનિશ્ચિત છે, પણ વેતન નિશ્ચિત છે. દર મહિનાની આ તારીખે તમને સેલરી મળી જશે, જે તારીખ નક્કી થઈ છે કંપનીમાં. બોલો, ખબર પડી આટલું? એટલે યાદ રાખો, વેતન નિશ્ચિત, ફી અનિશ્ચિત, કારણ કે ક્લાયન્ટ પર ડિપેન્ડ કરે છે, પેશન્ટ પર ડિપેન્ડ કરે છે, વિદ્યાર્થીઓની સંખ્યા પર ડિપેન્ડ કરે છે. ચાર્ટર્ડ એકાઉન્ટ અગર પોતાની ઓફિસ ઓપન કરી છે તો એ બી વ્યવસાયમાં આવશે. પણ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ કંપનીમાં હિસાબ લખતો હોય અને મહિનાની સેલરી મેળવતો તો એ બી રોજગારમાં આવશે. બોલો, ખબર પડી કે ના પડી? સમજ પડી કે ના પડી? હા. ડોક્ટર પોતાનું એક ક્લિનિક ઓપન કરશે પર્સનલ, તો એ શામાં આવશે? તો એ આવશે વ્યવસાયમાં. પણ એક ડોક્ટર કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કરે છે તો શામાં આવશે? તો એ રોજગારમાં આવશે. સમજ પડી બેટા? એટલે વ્યવસાય વ્યક્તિ પોતાના વ્યવસાયનો ઉપયોગ રોજગાર માટે પણ કરી શકે છે. સમજ? હું પોતાનું કોચિંગ ક્લાસ ઓપન કરું તો વ્યવસાયમાં, પણ હું કોઈ સ્કૂલમાં જોબ કરું તો રોજગારમાં. ઓકે બેટા, બધાને યાદ રહી ગયું? તો ફટાફટ કોમેન્ટ સેક્શનમાં લખો, આઈ એમ વેઇટિંગ. નફો અનિશ્ચિત, ફી અનિશ્ચિત, વેતન નિશ્ચિત. લખો આવું ફટાફટ જલ્દી. આઈ હેવ ટુ નો. ચલો બેટા, ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? ચલો ફટાફટ, હવે તો આન્સર આવડો જ જોઈએ. બિનાર્થિક પ્રવૃત્તિ, દેશ સેવા, નફો કે પુનઃ નિકાસ? શું આવશે? નફો. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? હમણાં જ મને કહો, ધંધાની કાર્યક્ષમતા સારી છે કે ખરાબ છે તે જાણવા માટે શું જોઈએ? મને કહો, અગર ધંધામાં શું એવું થાય તો જેથી કહી શકીએ છીએ કે ધંધાની કાર્યક્ષમતા બહુ જ સારી છે કે બહુ જ ખરાબ છે? તો મને કહો, ધંધાની કાર્યક્ષમતા કેવી રીતે માપી શકાય? કેવી રીતે માપી શકાય? શું વધારે થશે તો કહી શકાય કે આ ધંધાની કાર્યક્ષમતા બહુ જ સારી છે કે ધંધાની કાર્યક્ષમતા બહુ જ ખરાબ છે? શું એવું કયું માપદંડ છે? તો બોલો, નફો, સંચાલન, ઉત્પાદન કે વેચાણ? શું આન્સર આવશે? નફો. બોલો, યાદ રહ્યું ને? ઈજી છે ને? કારણ કે નફો જ બતાવે. અગર નફો વધારે થશે, વાહ વાહ વાહ, શું ધંધો થઈ રહ્યો છે, બહુ મસ્ત કાર્યક્ષમતા છે. કાચા માલથી તૈયાર માલ ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થાય? જો, તને બધાને ખબર છે કે 3 પ્રકારના દૃષ્ટિગુણ આવે છે. કેટલા પ્રકારના બેટા? 3 પ્રકારના. જો, પહેલું આવે છે સ્વરૂપ. સર, વોટ ઇઝ અ સ્વરૂપ? ઉદાહરણ તરીકે, અગર તમને તમારા ઘરમાં મસ્ત સૂવું છે તો તમે બેડમાં સૂશો. બેડ, હે ને, જે લાકડાથી બનેલો છે. બેસવા માટે લાકડાની ખુરશી. તો મને કહો, લાકડા પર બેસશો તમે? લાકડા પર સૂશો? ના, પણ લાકડાથી બનેલ ખુરશી કે બેડ પર તમે સૂશો અથવા બેસશો. તો લાકડામાંથી ફર્નિચર બનાવ્યું. લાકડું મજા નથી, પણ લાકડામાંથી ફર્નિચર બની ગયું, ત્યાં બેસવા ઊંઘવાની મજા આવશે. પછી આપણે કપડાં પહેરીએ છીએ, રૂ પહેરીએ છીએ,
કેમ રૂ નહીં પહેરતા? રૂ પહેરો. કેમ રૂ નહીં પહેરતા? કારણ કે રૂ પહેરાય નહીં, પણ રૂથી સૂતર અને સૂતરથી કાપડ અને કાપડ પછી આપણે પહેરીએ છીએ. પણ સૂતર નહીં આપણે સૂતર નહીં પહેરતા, આપણે રૂ નહીં પહેરતા, પણ આપણે તૈયાર માલ પહેરીએ છીએ. તો બેટા રૂમાંથી સૂતર અને સૂતરમાંથી કાપડ બનતા બનતા એના અંદર બેટા સંતોષ ઉમેરાય છે. આપણે રૂ નહીં પહેરીએ, સૂતર બી નહીં પહેરીએ, પહેરશું આપણે રેસા પહેરશું, કેવું લાગશે? બરાબર, પણ આપણે કાપડ પહેરશું, ખબર પડે છે. એટલે બેટા તૈયાર વસ્તુ બનતા બનતા એમાં તૃષ્ટિ, બેટા જો યાદ રાખજો, આ બી કોમેન્ટ સેક્શનમાં લખો ફટાફટ. તૃષ્ટિ ગુણ એટલે શું? તૃષ્ટિ એટલે સંતોષ. શું બેટા? સંતોષ. ગુણ એટલે શક્તિ. શોર્ટમાં ફટાફટ સમજીએ છીએ બેટા આપણે. જે વસ્તુ ખાવાથી, પીવાથી, પહેરવાથી, જોવાથી, એ વસ્તુનો ઉપયોગ કરવાથી મને મજા આવે છે, મને સંતોષ મળે છે, તો એમાં તૃષ્ટિગુણ છે. તો લાકડામાં તૃષ્ટિગુણ નથી, રૂમાં તૃષ્ટિગુણ નથી, સૂત્રમાં તૃષ્ટિગુણ નથી, પણ એનાથી બનેલ ફર્નિચર, લાકડાથી બનેલ ફર્નિચરમાં તૃષ્ટિગુણ મળશે. હા, પછી કપડામાં મને તૃષ્ટિગુણ મળશે. તો જ્યારે સ્વરૂપ બદલાય છે તેમાં તૃષ્ટિગુણ ઉમેરાય છે, તો એને શું કહેવાય? સ્વરૂપનું દૃષ્ટિકોણ. શું બોલાય બેટા એને? સ્વરૂપનું દૃષ્ટિકોણ. બીજું આપણે જોઈએ શું? સમય દૃષ્ટિકોણ. ઉદાહરણ તરીકે ફટાકડા. ફટાકડા ફોડવાની મજા તો કે દિવાળીના દિવસે જ આવે. પણ બેટા નવેમ્બરમાં દિવાળી હોય તો કોઈ નવેમ્બરમાં એ લોકો ઉત્પાદન કરશે ફટાકડાનું? ના, એનું ઉત્પાદન તો એપ્રિલ, મે, જૂનથી ચાલુ થઈ જાય. ખબર પડી કે ના પડી? એવું થોડી હોય છું કે નવેમ્બરમાં દિવાળી હોય તો નવેમ્બરમાં ફટાકડાનું ઉત્પાદન કરે. એનું ઉત્પાદન બની તો તૈયાર થઈ જાય એપ્રિલ, મે, જૂનમાં, તો ત્યાં સુધીને સંભાળીને મૂકે. પણ તમને એપ્રિલ, મે માં ફોડવાનું ગમશે? બની તો તૈયાર જ થઈ જાય છે, તો તમને ગમશે ત્યારે? બનીને તો ત્યારે જ તૈયાર થઈ જાય છે, ત્યારે ફોડશો તમે? નહીં મજા આવે. હમણાં ફોડશો? અહીંયા આપણે ફૂટી રહ્યા છે, કેટલી ગરમી પડી રહી છે. પણ દિવાળીના સમય જ્યારે પેલો મોકો હશે, ઝગમગાટ રાત હશે, ત્યારે ફોડવાની કેટલી મજા આવશે. તો જે ફટાકડા તમને હમણાં નહીં ગમતા, એ ફટાકડા દિવાળીના દિવસે મજા આવશે. સમય બદલાતા એમાં શું મેળાયો? દૃષ્ટિગુણ. તેને શું બોલાય? સમયનું દૃષ્ટિગુણ. સમય પડી ગયા આટલું. પછી આવે છે સ્થળનો દૃષ્ટિકોણ. જે વસ્તુ ફેક્ટરીમાં છે કે ઉત્પાદક પાસે છે, જે વસ્તુ બનાવે છે, અને તમે અહીંયા છો એટલે કે ગ્રાહક છો, જે વસ્તુ તમને અહીંયા જોઈએ છે એ વસ્તુ દૂર છે, તેમાં દૃષ્ટિકોણ નથી. અહીંયા હશે તો એનો વપરાશ કરીશ ને, આ હું ગ્રાહક, મેં અહીંયાથી વપરાશ કરીશ, પણ એ વસ્તુ મારાથી દૂર છે, તો એ વસ્તુ વાહન વ્યવહાર દ્વારા જ્યારે મારા ઘરના નજીક દુકાનમાં આવે અને મેં એને ખરીદ્યું, તો એમાં શું ઉમેરાયું? સ્થળ દૃષ્ટિકોણ. એટલે સ્થળ બદલાતા દૃષ્ટિકોણ ઉમેરાય. ઉદાહરણ તરીકે મને પાણીની તરસ લાગી છે, પણ પાણી મારાથી કોસો દૂર છે, તો એનો મતલબ નથી ને. પાણી અહીંયા હશે તો મેં એનો ઉપયોગ કરીશ, એટલે સ્થળ બદલાતા દૃષ્ટિકોણ ઉમેરાય. બેટા ખબર પડી આટલું? ચાલો, તો કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિકોણ સર્જન થાય? ચલો ફટાફટ આન્સર આપો. કાચો માલ, કાચા માલ. હવે ઉદાહરણ આપો ફટાફટ. હમણાં ઉદાહરણ આપ્યું, કહું દૃષ્ટિકોણ. સ્થળ, સમય, આર્થિક કે સ્વરૂપ. કાચા માલથી તૈયાર માલમાં ફેરવાય તો કયા દૃષ્ટિકોણનું સર્જન થાય? બોલો. હા, શું આવશે? સ્વરૂપ. કાચો માલ એટલે ઉદાહરણ તરીકે રૂ, અને તૈયાર માલ એટલે શું બેટા? કપડા. બોલો, ખબર પડી ગઈ? તો રૂ નું શું બદલાઈ ગયું? સ્વરૂપ. રૂ પહેલા હતું, રૂ બની શું થઈ ગયું? કપડા થઈ ગયા. ધંધાના મહત્તમ સંપત્તિના સર્જન હેતુ, મને સ્વાભાવિક છે, કોણ કહેશે, કોણ ઈચ્છે કે ધંધાની સંપત્તિ મહત્તમ થવી જોઈએ? કોણ ઈચ્છે કે ધંધાની સંપત્તિ મહત્તમ થવી જોઈએ? મને સાચું કહો, ધંધાની સંપત્તિ મહત્તમ થવી જોઈએ એ કોણ ઈચ્છે? સંચાલક, કર્મચારી, માલિક કે ગ્રાહક? કોણ ઈચ્છે? બોલો ફટાફટ, કોણ ઈચ્છે? એટલે જવાબ લખ્યો આપણે? હા, જવાબ લખ્યા છે ને આપણે, જસ્ટ બોલો કોણ ઈચ્છે? સ્વાભાવિક છે, માલિક ઈચ્છે. બોલો, ખબર પડી? લખી દીધું બેટા? આન્સર લખતા જજો, બિલકુલ બી નેગલેક્ટ ના કરતા. તમને કોણ લડવાનું છે? તમારી પ્રેક્ટિસ થઈ જશે બેટા ઓન વિડીયો. તમારી પ્રેક્ટિસ, રિઝલ્ટ શું કહેવાય, પરીક્ષાના દિવસે બિલકુલ ટેન્શન જ નહીં લેવાનું. ભાઈ અમારા વિકલ્પો તો અમારા ભાર્ગવ સરે કરાવી દીધેલા છે. ચલો, હવે આ આન્સર હમણાં આવડવો જોઈએ. રોજગારના બદલામાં શું મેળવાય? યાદ છે આપણને? ધંધામાં શું મળે? નફો. વ્યવસાયમાં શું મળે? ફીસ. રોજગારમાં શું મળે? ચલો બોલો તો ફટાફટ. વેતન. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે બેટા? જો વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ તમે ભણ્યા છો. વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ ધંધાકીય પ્રવૃત્તિઓ જ છે. આ બધી ધંધાકીય પ્રવૃત્તિ છે, આ ત્રણ. વેપાર,
વાણિજ્ય અને ઉદ્યોગ. જો ઉદ્યોગમાં વસ્તુ બનતી હોય, વાણિજ્ય બધી સેવાઓનો સમાવેશ થાય છે, જે સેવા દ્વારા તમારા સુધી વસ્તુ પહોંચે છે. વેપાર એટલે જે વસ્તુ બનાવતો નથી પણ તમારા સુધી પહોંચાડે છે. ઉદાહરણ તરીકે તમારા ઘરના આજુબાજુ વાળા પ્રોવિઝન સ્ટોર વાળા જે કરિયાણું વેચે છે, ઉદાહરણ મને કહો, એ ઘઉં ચોખા વેચે છે અથવા ચોકલેટ વેચે છે કે બરાબર બધું કરિયાણું ટાઈપ બધું વેચે છે, તો મને કહો એ પોતાના ઘરે બનાવે છે? એ બિસ્કિટ વેચે છે, પોતાના ઘરે બનાવે છે? ના, તો એ વેપારી થયો. પણ એ જે વસ્તુ, પણ એ જેના પાસેથી લે છે, જે આ વસ્તુ બનાવે છે, એ ઉત્પાદક થયો. કોણ થયો? ઉત્પાદક. કપડા વેચનાર, ઉદાહરણ તરીકે તમારા આજુબાજુ કોઈ તો હશે જે કપડા વેચતો હશે, તો કપડા વેચનાર કોણ થયો? વેપારી થયો, કારણ કે પોતાના ઘરે કપડા બનાવતો નથી. વાણિજ્ય મતલબ થાય કોમર્સ. વેપાર અને વેપારને સહાયક સેવાઓ. આજે આપણે વેપાર કરવો હોય બેટા, તો ધારો કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ વેચે છે, તો તમને ખબર છે, તો વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વખાર છે, આડતિયા છે, બેન્કિંગ છે, પેમેન્ટ કરવા માટે આજે બેન્કિંગ. ઉદાહરણ તરીકે આજે વેપાર, જ્યારે વેપારી વેપાર કરતો હોય છે, તેને પેમેન્ટ લેવા માટે કે આપવા માટે બેન્કિંગ. પછી વસ્તુ પોતાની સુરક્ષિત જગ્યા પર પહોંચાડવા માટે વીમો. પછી વસ્તુ પહોંચાડવા માટે વાહન વ્યવહાર અને સુરક્ષિત પહોંચાડવા માટે વીમો. કેટલી પહોંચાડવાની, કેટલી એને કોન્ટેક્ટ કરવા માટે સંદેશા વ્યવહાર. પછી વખાર, ધારો કે જૂન જુલાઈમાં ફટાકડા બનીને તૈયાર થઈ જાય છે, પણ ભલે વેચાય છે દિવાળીમાં, તો ત્યાં સુધી શું ખુલ્લા મૂકવાના? એ તો ભેજમાં હવાઈ જશે, તો ત્યાં સુધી વખારમાં મૂકીએ છે. તો વખાર છે, આ બધી વસ્તુનો વાણિજ્યમાં સમાવેશ થાય છે. આ બધી ધંધાકીય પ્રવૃત્તિ છે. ઓકે. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? તો મને કહો, તમારા આજુબાજુના તમે કપડાના વેપારી પાસે કે અથવા તમારા પેલા ગલ્લાવાળો તો નહીં કહી શકતો, પણ પ્રોવિઝન સ્ટોર વાળા પાસે કોઈ વસ્તુ લેવા ગયા, બિસ્કિટ લેવા ગયા, તે શા માટે આ બધું કરી રહ્યો છે? તમે બિસ્કિટ લેવા જશો તો પૈસા માંગશે, કપડા લેવા જશો પૈસા માંગશે, તો કઈ પ્રવૃત્તિ થઈ છે? આર્થિક, બિનાર્થિક, ધાર્મિક કે સામાજિક? આર્થિક. કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? જો કુદરતી સંપત્તિ શું બેટા? રૂ. ખેતી થાય છે રૂની. લાકડા ઉગે છે. ખબર પડી કે ના પડી? તો મને કહો, જે લાકડા આપણને મળે છે, જે રૂની ખેતી થાય છે, એના પર આપણે થોડો ફેરફાર કરીને એને મશીનોમાં નાખીને એને થોડું શેપ આપીને માનવ શક્તિઓ દ્વારા એને વાપરવા લાયક બનાવીએ છે. એને શું બનાવીએ છે? વાપરવા લાયક બનાવીએ છે. તો આ કામ કોણ કરે છે? વેપાર કરે છે, સહાયક સેવાઓ કરે, વાણિજ્ય કે ઉદ્યોગ કરે છે? થોડું વિચાર કરો. વેપાર તો તૈયાર વસ્તુ જ વેચે છે ને. બોલો, આન્સર લખી દો ફટાફટ. સહાયક સેવાઓ ના. વાણિજ્ય તો કે ના. ઉદ્યોગ બનાવે છે. યાદ રાખજો, ઉદ્યોગ વસ્તુ બનાવે છે. તો એ શું કરે છે? કુદરતી સંપત્તિ. મોટા ભાગનો જે બી કાચો માલ છે ને બેટા, એ કુદરતી સંપત્તિ છે. ધારો કે તેલ બનાવતી કંપની, તો બધા તેલીબિયા, ધારો કે સિંગદાણા, સૂર્યમુખી, મકાઈ, કપાસ, તો આ બધું આપણને ખેતીમાંથી મળે છે. ખબર પડી કે ના પડી? પછી ખાંડ બનાવતી કંપની, તો શેરડીમાંથી ખાંડ, રૂમાંથી કાપડ, લાકડામાંથી ફર્નિચર, તેલીબિયામાંથી તેલ. તો આ તેલીબિયા છે કે રૂ છે કે લાકડા છે, આ બધું કુદરતી સંપત્તિ છે, જેના અંદર આપણે આ ઉદ્યોગો એને સરસ મજાની માનવ શક્તિઓના સહારાથી, બરાબર છે, એમના મદદથી, યંત્રનો ઉપયોગ વડે એને તૃષ્ટિગુણ ઉમેરીને આપણને વપરાશ લાયક બનાવે છે. તો કોણ કરે છે? ઉદ્યોગ. ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે કયા પ્રકારના ઉદ્યોગો છે? તો બધાને ખબર છે 3 પ્રકારના ઉદ્યોગ આવે છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એવા ઉદ્યોગો છે બેટા, જે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. એટલે ફક્ત જમીન પર ખેતી થાય એમાં જ પ્રાથમિક ઉદ્યોગોનો સમાવેશ જેવું નથી. સમુદ્ર, ઉદાહરણ તરીકે મત્સ્ય ઉદ્યોગ, તો એ બી પ્રાથમિક ઉદ્યોગ છે. જમીન, જે આપણે ઘઉં ચોખા મકાઈની ખેતી, એ બી પ્રાથમિક ઉદ્યોગ છે. અને હવા, ધારો કે પવનચક્કી, એ બી પ્રાથમિક ઉદ્યોગ છે. તો બેટા ઉદાહરણ તરીકે કોઈના પપ્પા પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હોય કે પશુપાલન કરતા હોય, તો એ પ્રાથમિક ઉદ્યોગ છે. બરાબર છે? તમને કહો, ખેતી, પશુપાલન કયા ઉદ્યોગો છે? તો કે પ્રાથમિક ઉદ્યોગ છે. સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે છે, તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? બોલો. સરકારી કર્મચારી જે કામ કરે છે તેના બદલામાં શું મેળવે છે? તો કે વેતન મેળવે છે. વેતન એટલે શું આવશે બેટા? બધાને ખબર છે, ફટાફટ બોલો. શું આવશે? ધંધો, વ્યવસાય, રોજગાર, વાણિજ્ય. રોજગાર. નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમાકરણના સિદ્ધાંત અનુસાર નથી? નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમાકરણના સિદ્ધાંત અનુસાર નથી? તો તમને 4 સિદ્ધાંતો યાદ હોવા જોઈએ. આપણે બીજું ચેપ્ટર આવ્યા બેટા. કયું ચેપ્ટર આવ્યા આપણે હવે? બીજું ચેપ્ટર. બોલો, કયા સિદ્ધાંત અનુસાર નથી?
ચાર સિદ્ધાંત આવતા હતા. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. આ ચાર આવતા હતા. તો બોલો આન્સર શું આવશે? નફાનો સિદ્ધાંત. આનામાં તમને સિદ્ધાંતો યાદ હોવા જોઈએ. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તમને યાદ છે પહેલાના જમાનામાં આપણે આયાત નિકાસ કરતા હતા. આયાત એટલે કોઈ બીજા દેશ પાસેથી મંગુ, જો અમુક વાર આયાત નિકાસ કન્ફ્યુઝન થાય છે. આજે એક ટ્રીક આપી દઉં. આપણા દેશમાં આવે આય આયાત આય આયાત આવે આય આયાત, અને આપણા દેશમાંથી કોઈ બીજા દેશમાં આપણે મોકલીએ નીકળ નિકાસ, નીકળે છે નિકાસ, એટલે કન્ફ્યુઝન નહીં. આવી રીતે યાદ રાખવાનું. હું આવી રીતે યાદ રાખ્યું તો મારા સ્ટુડન્ટ્સને બી આવી રીતે શેર કરી દઉં છું. તો યાદ રાખજો, આવે બીજા દેશમાંથી તો આયાત આય, અને આપણા દેશમાંથી નીકળે નીકળે નિકાસ. ઓકે, તો યાદ રાખજો. હવે એક વસ્તુ કહેવાની છે તમને. પહેલાના જમાનામાં આયાત નિકાસ આપણે કયા માર્ગે સૌથી વધારે કરતા હતા? હવાઈ માર્ગે, રસ્તા માર્ગે, રેલવે માર્ગે કે જળ માર્ગે? તો યાદ રાખજો જળ માર્ગે. તો સૌથી જૂનો વીમો કયો હતો? જો વીમાનો મતલબ શું ખબર છે? અગર આપણે ભારતમાંથી કોઈ વસ્તુ આપણે ઉદાહરણ તરીકે સમજી લો કે યુએસએ મોકલાઈ રહ્યા છે, ઓકે, અને કયા માર્ગે મોકલી રહ્યા છે? જળ માર્ગે. જળ માર્ગે. આ જો નદી દોરી મેં દેખાય નદી, હા, નાવડી બી દોરી, જહાજ, બરાબર. હવે ભારતમાં જ્યારે આ જહાજ નીકળ્યું અને યુએસએ પહોંચતા પહોંચતા જહાજ ડૂબી ગયું, કે જહાજમાં રહેલા માલને પાણી પહોંચતા એ જહાજમાં રહેતા માલને પાણી લાગતા એ સડી ગયું કે બગડી ગયું, તો એમાં જો આપણે વીમો લીધેલો હોય ને તો આપણા પૈસા આપણને પાછા મળે જેટલા રૂપિયાનું આપણે નુકસાન થયું છે. તો આપણે એને દરિયાઈ વીમો બોલતા હતા. શું બોલતા હતા? તે દરિયાઈ વીમો. તો સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો સર્વવ્યાપી છે? માલ હેરફેરનો વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો કે રેલવે રસ્તા વીમો? દરિયાઈ વીમો. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે છે? બેટા સીધે સીધું નો મતલબ થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે બહારની કોઈ વિદેશી સંસ્થા હોય ને, વિદેશી સંસ્થા કે વિદેશી સંસ્થા બોલો કે વિદેશી વ્યક્તિ બોલો, તો એ આપણા દેશમાં કઈ કંપની શરૂ કરી હોય, ધંધો શરૂ કરતો, કેટલું ખાસ કરીને વીમા, ખાનગી વીમા કંપની, એટલે કે બહારની દેશની કોઈ સંસ્થાને અથવા વ્યક્તિને આપણા દેશમાં વીમા કંપની શરૂ કરી હોય, ઇન્સ્યોરન્સ, તો એ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે? બોલો 25%, 49%, 74%, 100%? તો યાદ રાખજો 49%. પહેલા કેટલા હતું ખબર તમને? પહેલા 25% હતું 2015 પછી 2015 પહેલા 25% હતું અને 2015 49 થયું. હવે મને શેર કરો હમણાં 2025 કેટલું અનાઉન્સ કર્યું? ચાલો મને ફટાફટ જલ્દી કહો. કોમેન્ટ સેક્શનમાં કહેજો સર ખાનગી વીમા કંપનીએ એફડીઆઈ આટલા ટકા જાહેર કર્યું છે. હું એ નેક્સ્ટ વિડીયોમાં કહીશ, અથવા લાઈવ આપણે જ્યારે મેરેથોન જશું ત્યારે મને આ પ્રશ્ન પૂછજો. મને તો આવડે છે, પણ મને તમારું નોલેજ જાણવું છે કે પહેલા 25% હતું, 2015 49% જાહેર થયું, જે આપણે લખ્યું. હમણાં 2025 ખાનગી વીમા એટલે કે વિદેશી કોઈ વીમા કંપની હોય એને આપણા ભારત દેશમાં ધંધો કરતો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે એ લખો હમણાં, કે એફડીએ કેટલું જાહેર કર્યું છે. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? 2 ગણી, 3 ગણી, 4 ગણી કે 5 ગણી? ફટાફટ તમારો આન્સર લખો જલ્દી. કયો આન્સર આવશે ફટાફટ? 2 ગણી. સર કિસાન વિકાસ પત્ર શું છે? સર તો કિસાન વિકાસ પત્ર એટલે કે કિસાન વિકાસ પત્ર, જેને કેવીપી બોલાય. શું બોલાય તેને? કેવીપી. ઉદાહરણ તરીકે કિસાન વિકાસ પત્ર તમે 10,000, 20,000, 30,000, 40,000, 50,000, તમારા પાસે કેટલા પૈસા છે બેટલા, એટલા પૈસાનું તમે કેવીપી એટલે કે કિસાન વિકાસ પત્ર ખરીદી શકો છો. ઉદાહરણ તરીકે તમે 20,000 નું કિસાન વિકાસ પત્ર ખરીદ્યું ને, અને હા, કિસાન વિકાસ પત્રની પાકતી મુદત શું છે બેટા? 100 મહિના, એટલે કે 8 વર્ષ અને 4 મહિના. 8 વર્ષ, એક વર્ષમાં કેટલા મહિના હોય? 12, એટલે 12 × 96 મહિના પ્લસ 4 મહિના, એટલે કે 100 મહિના. 100 મહિનામાં તમારી રકમ તમને 2 ગણી વ્યાજ સહિત મળે.
એટલે તમને 20,000 તમે કિસાન વિકાસ પત્ર ખરીદ્યા તો 100 મહિના પછી તમને 20,000 40,000 તો મળશે જ. 40,000 તો મળશે જ, પ્લસ એના પર જે તમને ઇન્ટરેસ્ટ મળવાનો છે એ ઇન્ટરેસ્ટ બી મળશે કિસાન. એટલે આનામાં તમે ઇન્વેસ્ટમેન્ટ પોતાના પૈસા કરી શકો છો. ચલો સરસ. નીચેના પૈકી કયા વીમા જોખમ તત્વ વધારે છે? તમને બધાને ખબર છે જોખમ સૌથી વધારે આપણે જ્યારે કશે બી ફીલ કરે જોખમ સૌથી વધારે કયા હોય? હવાઈ માર્ગે, જળ માર્ગે કે રસ્તા માર્ગે? ચલો સૌથી વધારે જોખમ અગર કશે બી હોય ને તો ફટાફટ ચલો બોલો. માલની હેરફેરનો વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો કે રેલવે રસ્તા વીમો? સૌથી વધારે જોખમ બેટા હવાઈ વીમામાં જ હોય. શામાં હોય? સૌથી જૂનો સર્વવ્યાપી બોલે તો દરિયાઈ વીમો, અને સૌથી જોખમ એને મોંઘો બી છે. આજે તમને બેટા વડોદરાથી અમદાવાદ જવું હોય તમને તો તમે આરામથી 100-200 તો પહોંચી જશો, પણ તમે ફ્લાઇટ લઈને જશો તો 2-3 હજાર થતા રહેશે. એટલે ફ્લાઇટ એ મોંઘો રસ્તો છે, પણ હા ઝડપથી પહોંચાડાય છે. ધારો કે જળ માર્ગ સસ્તું છે પણ વાર લાગે છે, હવાઈ માર્ગ ઊંધું છે, મોંઘું છે પણ ઝડપથી પહોંચાડાય છે. હા જોખમ બી છે, કારણ કે તમે જોખમ થોડું રિસ્કી છે હવાઈ માર્ગ, કારણ કે હવામાં છો તમે, કઈ બી થઈ શકે છે. એમ આ એક બીજું તરફથી વિચારવામાં આવું છે. એનો મતલબ નહીં આપણે હવાઈ માર્ગે ક્યારે સફર ના કરવો જોઈએ. આ જસ્ટ કહે છે કે થોડું જોખમ વધારે રહેલું છે. મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? એવું કે છે કે ઘરે પહોંચાડવામાં નતા, ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર થાય છે, તો કહેવાય છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. શું બોલે તેને? યાદ રાખજો, IMO, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ચલો કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? ચલો આપણે પેલા બેંક ખાતાના પ્રકાર જોઈ લઈએ. બેંક ખાતાના પ્રકાર એટલે ફટાફટ આપણા ને MCQ સોલ્વ થઈ જાય. પેલું આવે છે બચત ખાતું. કયું આવે છે પેલા? બચત ખાતું. આર યુ રેડી? ફટાફટ જેને આ સમજી લીધું એને બધા MCQ આવડી ગયા. આર યુ રેડી ફોર ધીસ? ચલો બચત ખાતું. બીજું આવે છે ચાલુ ખાતું. ત્રીજું આવે છે ને રિકરિંગ ખાતું. અને ચોથું આવે છે બાંધી મુદ્દતનું ખાતું. જો પ્લીઝ પે એટેન્શન. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદ્દતનું ખાતું. હવે જો અહીંયા બેટા આ 3 ખાતા એવા છે કે જેના દ્વારા મેં શોર્ટમાં લખું છું જેથી આપણે થોડું ખબર પડે. બેંક ખાતાના પ્રકારો: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદ્દતનું ખાતું. અહીં ધ્યાન આપો. અહીંયા આ એવા ખાતા છે કે જેના દ્વારા બેંકને થાપણો મળે છે. થાપણો સર, થાપણો એટલે શું? તો યાદ રાખજો બેટા, થાપણો એટલે ડિપોઝિટ. ઉદાહરણ તરીકે કોઈનું બચત ખાતું હોય તો બચત ખાતામાં પૈસા જમા કરશે. ચાલુ ખાતામાં રિકરિંગ હોય તો રિકરિંગ, બાંધી મુદ્દતનું બાંધી મુદ્દત. બાંધી મુદ્દત આપણે FD બી બોલે છે, ફિક્સ ડિપોઝિટ્સ. ફિક્સ ડિપોઝિટ એટલે શું? ફિક્સ ડિપોઝિટ એટલે તમારા પાસે 50,000 કે 60,000 કે લાખ રૂપિયા, મતલબ કઈ મોટી રકમ છે અને તમે ઈચ્છો છો કે 1 વર્ષ સુધી આનું કોઈ કામ નથી કે 5 વર્ષ સુધી કોઈ કામ નથી, તો તમે એટલા સમય માટે એ મુદ્દત તમે FD માં મૂકી શકો છો. ઉદાહરણ તરીકે મારા પાસે 1 લાખ રૂપિયા હોય અને 1 લાખ રૂપિયા ઘરમાં કેશ તો ના રખાય, અને મને મારું 1 લાખ રૂપિયાનું 2 વર્ષ સુધી કોઈ કામ નથી, તો એ ઘરે મૂકવા કરતા મેં 1 લાખ પર મને વ્યાજ મળે એના માટે મેં એ 2 વર્ષ સુધી મને કઈ એટલું ખાસ કામ હમણાં હાલમાં જરૂર નથી, ખાસ કરીને 2 વર્ષમાં, તો મેં 2 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરાવી દઈશ 2 વર્ષ સુધી. અને 2 વર્ષ સુધી મેં FD કરાવી દઈશ. ઓકે, 2 વર્ષ પછી 1 લાખ તો મને મળવાના છે, પ્લસ એના પર મને ઘણું બધું વ્યાજ મળશે. સૌથી વધારે વ્યાજ FD માં હોય છે. ઓકે, હવે સર 2 વર્ષ પહેલા તમને આકસ્મિક સંજોગોમાં પૈસાની જરૂર પડી ગઈ તો કઈ વાંધો નહીં, મેં અર્ધ વચ્ચેથી મારી FD તોડાઈ શકું છું અને મારા પૈસા પાછા લઈ શકું છું. પણ મને એટલું ઇન્ટરેસ્ટ નહીં મળે જેટલું ઇન્ટરેસ્ટ મને 2 વર્ષ પછી મળવાનું હતું. ઉદાહરણ તરીકે મેં 1.5 વર્ષમાં FD તોડાઈ લીધી, હજુ 6 મહિના બાકી છે,
તો 1.5 વર્ષનું જેટલું વ્યાજ બનતું હશે ને એટલું વ્યાજ મને મળી જશે. બરાબર, એને એફડી કહેવાય. બચત ખાતું, જો નોર્મલી આપણે બચત ખાતું જે ખોલાઈએ છીએ એને બચત ખાતું, મતલબ આપણે, તમારું બી બચત ખાતું હશે, મારું બી પોતાનું બચત ખાતું હશે. બચત ખાતું એટલે એક સામાન્ય ખાતું જે બધા જ ખોલાવતા હોય છે. ચાલુ ખાતું મોટા ભાગે આ લોકો વેપારી ખોલાવતા હોય છે. ચાલુ ને ચાલુ કેમ કહેવાય છે? કારણ કે એકચ્યુઅલમાં ચાલુ છે. કેમ સર ચાલુ કહો છો? કારણ કે અહીંયા લેનદેન ચાલુ જ હોય છે. ચાલુ ખાતું મોટા ભાગે ધંધાદારી વ્યક્તિ જ ખોલાવતો હોય છે. જો ચાલુ ખાતું એવું ખાતું છે કે જે પેઢીના નામે પણ ખોલી શકાય છે. ધારો કે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, ઉદાહરણ તરીકે મારા ધંધાનું નામ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ છે અને લક્ષ્મી એન્ટરપ્રાઇઝ એટલે કે મારા ધંધામાં બહુ લેનદેન થતી હોય છે, પેમેન્ટ આવતું બી હોય છે અને જતું બી હોય છે. તો મેં બેંકમાં જઈશ અને કહીશ ભાઈ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામનું મને ખાતું ખોલાવું છે. બોલો, ખબર પડી ગઈ? તો ચાલુ ખાતું પેઢીના નામે બી ખોલી શકાય છે અને વ્યક્તિ પોતે પણ પોતાના નામે ખોલાવી શકે છે. તો ચાલુ ખાતું જેમાં લેનદેન બહુ થતી હોય છે. રિકરિંગ ખાતું યાદ રાખજો, નિશ્ચિત સમય નિશ્ચિત રકમ, રિકરિંગ, રી એટલે શું? અગેન એન્ડ અગેન. શું બોલાય એને? અગેન એન્ડ અગેન. રિકરિંગ ખાતું, રિકરિંગ ખાતું એવું ખાતું છે બેટા, ઉદાહરણ તરીકે દર મહિને તમારા પાસે કોઈ ચોક્કસ રકમ આવતી હોય અને ફિક્સ છે કે આટલી રકમ તો મારા ખાતામાં મારા પાસે આવે છે, તો તમે રિકરિંગ ખાતું ખોલાવી શકો છો. રિકરિંગ ખાતું નો મતલબ એવું છે કે તમે જે અમાઉન્ટ નક્કી કરશો ને એ અમાઉન્ટ, અમાઉન્ટ અને તારીખ, જે તારીખ નક્કી કરશો ને જે અમાઉન્ટ નક્કી કરશો ને એ અમાઉન્ટ એ તારીખે દર મહિને ભરતું રહેવાનું. મોટા ભાગે આ જે રિકરિંગ ખાતું છે ને એ 5 વર્ષ માટેનું હોય છે. કેટલા વર્ષ માટેનું હોય છે? 5 વર્ષ માટેનું. ઉદાહરણ તરીકે મેં નક્કી કર્યા કે દર મહિને મારા પાસે 2000 રૂપિયા આવે છે અને હું 2000 રૂપિયા મારા પાસે 5 તારીખ સુધી આવી જાય છે, તો મેં બેંકમાં કહીશ બેંક મને રિકરિંગ ખાતું ખોલાવવું છે. તો બેંક વાળા કહેશે કયું ખાતું ખોલાવવું છે? મેં કહું છું રિકરિંગ ખાતું ખોલાવવું છે. અચ્છા, તો બેંક વાળા કહેશે કેટલા રૂપિયા જમા કરાવશો દર મહિને? તમને ખબર છે ને રિકરિંગ ખાતું 5 વર્ષ માટે ખોલવામાં આવે છે. તો મેં કહીશ હા મને ખબર છે 5 વર્ષ માટે ખોલવામાં આવે છે. તો તમે કેટલી રકમ જમા કરાવશો દર મહિને? મેં દર મહિને 2000 રૂપિયા જમા કરાવીશ. ઓકે, અને 5 વર્ષ માટે ભરતું રહેવાનું તમને ખબર છે ને? તો મેં કહીશ હા મને ખબર છે. તો બેંક વાળા કહેશે દર મહિને કયા તારીખે તમે જમા કરાવશો? મેં કહીશ 5 તારીખ સુધી મારા પાસે 2000 રૂપિયા આવી જાય છે. તો ઓકે, તો તમે દર મહિનાની 5 તારીખે 2000 રૂપિયા જમા કરાવી દેવાના. 5 તારીખ પહેલા તમે જમા કરાવશો ને તો ચાલશે, પણ 5 તારીખ પછી જમા કરાવશો તો તમારા પર પેનલ્ટી લાગશે. ઓકે, તો કે હા. પછી બેંક વાળા ઊભી કહેશે 5 વર્ષ સુધી દર મહિનાની 5મી તારીખે તમે 2000 રૂપિયા ભરવાના. ઓકે, 5 વર્ષ પછી જેટલા રૂપિયા જમા થયા હશે ને એટલા રૂપિયા તો મળશે, પ્લસ એના પર તમને વ્યાજ બી મળશે. તો પેલો કહેશે ડન છે. બોલો, ખબર પડી ગયા? અને રિકરિંગ ખાતું બોલાય. રિકરિંગ ખાતું કોઈ ફોર્મ ભરવાનું છે તો એ ફોર્મ ભરીને બી તમે બેંકમાં આપી શકો છો. ચાલુ ખાતું જે ચાલુ હોય, લેનદેન, ઉધાર જમા. બચત ખાતું આપણા જેવા લોકો ખોલાવે છે. હવે રહી વાત વ્યાજની, બહુ ઇમ્પોર્ટન્ટ, વ્યાજ યાદ રાખજો. નિશ્ચિત સમય નિશ્ચિત રકમ, કયા? રિકરિંગ ખાતામાં. નિશ્ચિત સમય નિશ્ચિત રકમ યાદ રહેશે ને? નિશ્ચિત સમય નિશ્ચિત રકમ. નિશ્ચિત સમય નિશ્ચિત રકમ. બેટા યાદ રાખજો, બેંક ને બચત ખાતા, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધની બુદ્ધના ખાતા દ્વારા, ઉદાહરણ તરીકે આપણે વ્યક્તિ છે, કોઈ બચત ખાતામાં પૈસા નાખે, કોઈ ચાલુ ખાતામાં નાખે, કોઈ રિકરિંગ ખાતામાં નાખે, કોઈ એફડી માં નાખે, તો આ બધા દ્વારા બેંકને શું મળે છે? થાપણો મળે છે. શું મળે છે? થાપણો મળે છે. યાદ રહ્યું? ઓકે, હવે આપણે વ્યાજની ગણતરી કરીએ. સર વ્યાજ કેટલું? તો બહુ ધ્યાનથી સાંભળજો. ચલો, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ, બાંધની મુદત, સૌથી વધારે વ્યાજ કયા ખાતામાં મળે ખબર છે? હું તમને કહું. ઉદાહરણ તરીકે મેં 5 વર્ષ માટે 5 લાખ રૂપિયાની એફડી કરાવી. 5 વર્ષ માટે 5 લાખ રૂપિયાની એફડી કરાવી. તો મને કહો 5 વર્ષ સુધી તો 5 લાખ મને અડકવાના નહીં. એનો મતલબ શું કે બેંક વાળા મારા 5 લાખનો ઉપયોગ આરામથી ઉપયોગ કરશે બીજાને આપવા માટે. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે શું બેંક, ઓકે, અને તમે એટલે કે ગ્રાહક. બેટા આ તમારે તમારી બચત તમે ક્યાં આપો છો? બેંકમાં આપો છો. ઓકે,
કયા ખાતા દ્વારા? તો કે બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અથવા બાંધી એટલે કે એફડી. ઓકે, આ ગ્રાહકો એટલે કે આપણે પોતાની બચતો જે સેવિંગ કરીએ છીએ એ ક્યાં જમા કરાવીએ છીએ? તો કે બેંકમાં. કયા ખાતા દ્વારા? કોઈ બચતમાં નાખ્યું, કોઈ ચાલુમાં રાખ્યું, કોઈ રિકરિંગ ખાતું, કોઈ બાંધી મુદ્રામાં રાખ્યું. ઓકે, આ બેંક વાળા બહુ હોશિયાર છે, ધંધો કરે છે. આ તમારા દ્વારા મુકાયેલા પૈસાનો ઉપયોગ આપણા જેવા લોકોને લોન તરીકે આપે છે. ખબર પડી કે ના પડી? એટલે કે આ બેંક વાળા છે, આ આપણે છે. ઓકે, આપણા જેવા જ કોઈ લોકો છે, બરાબર. આ એવા ગ્રાહકો છે જે નાણાં ધિરાણ કરનાર છે. એટલે ધિરાણ કરનાર એટલે નાણાં આપનાર, બરાબર. આ લોકો નાણાં લેનાર. બેંક વાળા શું કરે છે? આપણા લોકો પાસેથી બચતો લે છે, એ જ બચતો ઊંચા વ્યાજના દરે આપણા જેવા નાણાં લેનાર. ઉદાહરણ તરીકે મેં એવો ગ્રાહક બી છું જે પૈસા જમા કરાવું છું, અને એવો ગ્રાહક બી છું અમુક વાર લોન લઉં છું. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ બી લેવાય. ઓવરડ્રાફ્ટ બી તમને બધાને ખબર જ છે, બરાબર. તો અહીંયા બેંક વાળા શું કરે છે? આપણે પોતાના પૈસા બેંકમાં જે ડિપોઝિટ કરાય છે એના પર આપણને સૌથી ઓછું વ્યાજ આપે, અને એ જ પૈસા જ્યારે આપણે લોન બેંક વાળા લોન તરીકે ગ્રાહકને આપે તો ઊંચા વ્યાજ ના આપે. ઉદાહરણ તરીકે આપણા મૂકેલા પૈસા પર આપણને 4% વ્યાજ આપે, અને એ જ પૈસા જે આપણે બેંકમાં જમા કરાય એ પૈસા જ્યારે બીજાને ઉછીને આપે ને લોનના સ્વરૂપમાં તો 10% વ્યાજ લે. તો મને કહો, આપણા મૂકેલા પૈસા પર આપણને 4% વ્યાજ આપે, એ જ પૈસા બીજાને ઉછીને આપે તો એના પાસેથી 10% લે. તો એ બેંકનો નફો કેટલો થયો? લખો કોમેન્ટ સેક્શનમાં. બેંકનો નફો કેટલો થયો? લખો કોમેન્ટ સેક્શનમાં ફટાફટ. જે ડિફરન્સ હશે એ બેંકનો નફો હશે, બરાબર છે. રાઇટ ડાઉન કોમેન્ટ સેક્શનમાં લખો કે સર બેંકનો નફો 6% ગણાશે. ચલો, નાઉ વી મૂવ ટુ ફર્ધર. તો હા, આપણે પેલું રહી ગયું વ્યાજ. તો સૌથી વધારે વ્યાજ તમને ક્યાં મળે? સૌથી વધુ એફડી માં મળે, કારણ કે અહીંયા ફિક્સ અમાઉન્ટ તમે ફિક્સ પીરિયડ માટે મૂકી દો છો. તો બેંક એનો સારામાં સારો ઉપયોગ કરશે બીજાને લોન આપવા માટે. પછી એનાથી થોડું ઓછું રિકરિંગ ખાતામાં. સર રિકરિંગ ખાતામાં ઓછું કેમ? એમાં બી તો સર આપણે 5 વર્ષ માટે રિકરિંગ ખાતું ખોલાવીએ છીએ ને સર, દર મહિને ફિક્સ અમાઉન્ટ મૂકે છે. હા બેટા, હા લાલા, પણ મારી વાત સાંભળ. અહીંયા એવું હોય છે કે એફડીમાં તું એક સામટી રકમ મૂકી દેશે એટલે બેંકને એક સામટી રકમ મળી જાય છે. અહીંયા તું એક સામટી રકમ નહીં મૂકતો, અહીંયા તું થોડી થોડી મૂકે છે. મતલબ તું બેંકને દર મહિને થોડી રકમ આપી રહ્યો છે, જેના કારણે એફડી કરતા થોડું ઓછું વ્યાજ તને રિકરિંગ ખાતામાં મળે છે. એનાથી ઓછું વ્યાજ બચત ખાતામાં. બચત ખાતામાં કોઈ ફિક્સ નહીં હોતું કે તમે જમા કરાવવાના છે, એવું કોઈ નક્કી નહીં હોતું. તમે જમા કરાવો બી અને ના બી કરાવો. એટલે બચત ખાતામાં સૌથી ઓછું વ્યાજ મળે છે. ચાલુ ખાતામાં બેંક વ્યાજ જ નહીં આપતી. ચાલુ ખાતામાં બેંક તમને વ્યાજ જ નહીં આપતી, કારણ કે ચાલુ ખાતું એવું ખાતું છે જ્યાં ઉધાર જમા ચાલુ હશે. એટલે ચાલુ ખાતામાં રહેલી રકમનો બેંક ઉપયોગ નહીં કરતી બીજાને લોન આપવા માટે. હવે બેંક તમારા પૈસાનો ઉપયોગ નહીં કરે બીજાને લોન આપવા માટે, તો તમને કેમ વ્યાજ આપશે? તમને જે એફડી પર વ્યાજ આપે છે ને બેંક, બચત ખાતા પર વ્યાજ આપે છે, એ એમને કમાવેલા છે બીજાને લોન આપીને, એટલે તમને આપે છે. એટલે તમને જે 4% વ્યાજ આપે છે કે નવાઈ નહીં કરતી, ઉલટું તમારા જ પૈસા બીજાને લોન તરીકે આપે છે, 10% વ્યાજ વસૂલ કરે છે, એમાંથી 4% તમને આપે છે. હા પડી કે ના પડી? એટલે બેંક નવાઈ નહીં કરતી. હવે અહીંયા મારી વાત સાંભળો, ચાલુ ખાતામાં રહેલી રકમનો ઉપયોગ જ નહીં કરતી બેંક, એટલે ચાલુ ખાતામાં વ્યાજ નહીં મળતું, અને બચત ખાતામાં સૌથી ઓછું. તો સૌથી વધારે એફડીમાં, એનાથી થોડું રિકરિંગ ખાતામાં, બચત ખાતામાં સૌથી ઓછું વ્યાજ. તો ચલો ફટાફટ જવાબ આપો. કયા ખાતામાં બચત ખાતા કરતા વધારે અને બાંધી મુદ્દત કરતા ઓછું વ્યાજ મળે છે? જવાબ આપો ફટાફટ જલ્દી. કયા ખાતામાં બચત ખાતા કરતા વધારે અને બાંધી મુદ્દત કરતા ઓછું વ્યાજ મળે છે? જવાબ આપો કોમેન્ટ સેક્શનમાં જલ્દી ફટાફટ. ચલો, કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? બોલો આન્સર ફટાફટ જલ્દી. કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ નહીં આપવામાં આવતું? વોટ ઇઝ યોર આન્સર્સ? ઓકે, યોર આન્સર વુડ બી શું? હા, ચાલુ ખાતું. લખી દેજો ફટાફટ. કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમય નિશ્ચિત રકમ જમા કરાવી ફરજિયાત છે? ફટાફટ, કયા ખાતામાં નિશ્ચિત સમય નિશ્ચિત રકમ જમા કરાવી ફરજિયાત છે? શું આન્સર આવશે? યાદ આવ્યું?
કયા ખાતામાં તમે નિશ્ચિત સમય નિશ્ચિત રકમ જમા કરાવી જ પડશે? રિકરિંગ ખાતું. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? ચાલુ ખાતું, બાંધી મુદ્દતનું ખાતું, રિકરિંગ ખાતું કે બચત ખાતું? કયા ખાતામાં સૌથી વધુ વ્યાજ મળે છે? કયા ખાતામાં આપણે એક સામટી રકમ એક ચોક્કસ સમયગાળા માટે મૂકી દઈએ છીએ, જેના કારણે એ ચોક્કસ રકમનો ઉપયોગ બેંક પૂરેપૂરો ઉપયોગ કરી દે છે બીજાને લોન આપવા માટે? બોલો ફટાફટ. બાંધી મુદ્દતનું ખાતું. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? બેટા બધાનું બોલો યાર. આ તો યાર બધાને આવડે. કોણ છે આપણી મધ્યસ્થ બેંક? બોલો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ ઇન્ડિયા? તો યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે. ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? હું ઓવરડ્રાફ્ટનો મતલબ તમને કહું. જો વોટ ઇઝ ઓવરડ્રાફ્ટ? ઓવર ડ્રાફ્ટ એટલે નાણાં. ઓકે. ઓવર એટલે અતિ, અતિ એટલે વધારે એમ. જો ઓવરડ્રાફ્ટની સુવિધા ફક્ત ચાલુ ખાતા ધારકને જ મળે છે. ઓકે. કોને મળે છે? ચાલુ ખાતા ધારકને. ઉદાહરણ તરીકે એ 10,000 રૂપિયા ઉપાડવા માટે ગયો, પણ એના ખાતામાં 6,000 રૂપિયા જ છે. એ કેટલા ઉપાડવા માટે ગયો હતો? 10,000 રૂપિયા. પણ એના ખાતામાં જે બેંક બેલેન્સ જોઈએ એ કેટલા રૂપિયા છે? તો કે 6,000 રૂપિયા. તો બેંક વાળા કે છે અમે તને વધારાના 4,000 ઉપાડવાની સગવડ આપીએ છીએ. તો એ જે 4,000 રૂપિયા છે એ 4,000 ને આપણે શું કહીએ છીએ? ઓવરડ્રાફ્ટ. હવે એ 4,000 રૂપિયાને કેટલા સમયમાં એને પાછા આપવાના એ જો નક્કી થઈ જાય તો એને આપણે શું કહીશું? બોલો, જવાબ આપો. કેશ ક્રેડિટ. ક્રેડિટ એટલે શું ખબર છે? ઉધાર. અહીંયા ક્રેડિટનો મતલબ જમા ના થાય બેટા. ઉદાહરણ તરીકે 5,000 નો માલ શાક પર ખરીદ્યો તો આપણે એને ઉધાર કહીશું. પણ એવું કહેવાય કે XYZ લિમિટેડની બજારમાં શાખ બહુ વધારે છે, તો શાખનો મતલબ અહીંયા પ્રતિષ્ઠા થયો. એટલે કયો શબ્દ કયા વાક્યમાં વપરાશે એ પ્રમાણેનો મિનિંગ નીકળે. તો અહીંયાનો ક્રેડિટનો મતલબ શું? કેશ આપી. કેટલી કેશ આપી ઉધાર પર? તો કે 4,000 રૂપિયા. ઉધારને આપણે ક્રેડિટ બી બોલીએ છીએ. તો ક્રેડિટ પર આપી. શાના પર આપી? ક્રેડિટ. ક્રેડિટ એટલે શાખ પર આપી, ઉધાર આપી. અને 4,000 નહીં આપી. એની ઇજ્જત હશે, એની કોઈ શાખ હશે જેને જોઈને બેંક આપે કે હા. બાકી તમે મને કહો, તમે આજે પૈસા કોઈ જેવા તેવાને આપી દેશો? નહીં આપો. તમે કોને આપશો? જેના પર તમને વિશ્વાસ છે કે પાછા પૈસા આવશે. તો બેંક વાળાને ખબર છે કે આના પાસેથી પૈસા પાછા આવવાના છે, મતલબ બેંકના નજરમાં એ વ્યક્તિ શાખ પાત્રતા ધરાવે છે કે એની શાખ છે, એટલા માટે એને ક્રેડિટ, ગુજરાતીમાં શાખ બોલાય. ઓકે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે, પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક, એને શું બોલાય? પે ઓર્ડર. શું બોલાય તેને? પે ઓર્ડર. આ યાદ રાખજો જરા બેટા. બેંક પોતાના દેવા ચૂકવવા માટે, જો એક વસ્તુ છે, પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ, આ બંને એક ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટને ડિમાન્ડ કેમ કહેવાય છે? જ્યારે એની ડિમાન્ડ કરવામાં આવે છે ને ત્યારે એ મંગાવવામાં આવે છે. હવે આ ડિટેલમાં આપણે બેંકના ગૌણ કાર્યોમાં સમજીશું. બટ શોર્ટમાં હું તમને સમજાવું તો ઉદાહરણ તરીકે મને કોઈને બહુ મોટી રકમનો ચેક આપવાનો છે, અને એટલું યાદ રાખજો બેટા, બહુ મોટી રકમ ને 5 લાખ, 4 લાખ, 10 લાખ એનો ચેક આપવાનો, તો સામેવાળો કે એક કામ કર, 5 લાખ આપવાના છે તો ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક આપ. ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક એવો હોય બેટા કે જેના માટે ઉદાહરણ તરીકે સામેવાળો વ્યક્તિ મને 5 લાખ રૂપિયા આપવાના છે, તો સામેવાળો કહેશે જો મને 5 લાખનો ચેક આપવાનો છે ને તું એક કામ કર, તું 5 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક આપ તું મને. તો મેં કહું છું સારું, ઓકે, હું તને 5 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક આપીશ. તો હું બેંકમાં જઈશ અને બેંકને કહીશ, બેંક મને એક વ્યક્તિને 5 લાખ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક આપવાનો છે. તો બેંક વાળા કહેશે સારું, આ લો ફોર્મ ભરો. પછી ફોર્મમાં એ વ્યક્તિનું નામ લખીશ, 5 લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનું છે બધું લખીશ અને ફોર્મ આપી દઈશ. ફોર્મ આપ્યા પછી મેં લો આ 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયા જેવા આપીશ અને હાથે હાથે મને બેંકને કમિશન બી આપવું પડશે, કારણ કે મને ચેક કઢાઈને આપી રહી છે. તો 5 લાખ પ્લસ જે કમિશન બનતું હશે એ આપીશ, એના બદલા મને ચેક આપી દેશે ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો. હું જઈશ અને કહીશ લે ભાઈ તારા 5 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક. હવે એ ચેક જઈને પોતાના બેંકમાં જમા કરાવી દેશે અને 2 દિવસના અંદર એ 5 લાખ એના ખાતામાં જમા થઈ જશે. હા, એને રોકડા નહીં મળે, 2 દિવસમાં એના ખાતામાં જમા થશે. ખાતામાં જમા થયા પછી એ ઉપાડી શકે છે. ખાલી બેરર ચેક જ, એમ તો બધું ડિટેલમાં નહીં જોવું, પણ બેરર ચેક જ એવો ચેક હોય છે કે જેના નાણાં તાત્કાલિક તમને મળી જાય છે. પણ ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક એવો ચેક છે કે જેના પૈસા 2 દિવસમાં જમા થાય, વર્કિંગ અવરમાં.
ડિમાન્ડ ડ્રાફ્ટ બી સેમ છે, પે ઓર્ડર. ડિમાન્ડ ડ્રાફ્ટ તમે આખા ભારતની અગર ડિમાન્ડ ડ્રાફ્ટ નામનો ચેક મળે એટલે તમે ભારતની કોઈ પણ બેંકમાં જઈને એને તમે એને મતલબ વટાવી શકો છો, ચેકને વટાવી શકો છો. અને પે ઓર્ડર તમે જે તે શહેર કાં તો ગામમાં જઈને વટાવી શકો. ધારો કે હું વડોદરામાં રહેતો હોય તો એ વડોદરાની જ કોઈ બેંકમાં જઈને વટાવી શકે છે. એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર વચ્ચે કોઈ ફરક નથી, એક જ ફરક છે. અગર મેં ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો છે તો ભારતની કોઈ પણ શાખામાં જઈને ચેકને વટાવી શકે છે. અગર એ પે ઓર્ડર આપું છું તે અમદાવાદની કોઈ પણ શાખામાં જઈને કે વડોદરાની જ્યાં રહેતો હોય ત્યાંનો. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ આપવામાં આવે છે? મને કહો, પ્રવાસમાં રોકડના જોખમની સામે કઈ સેવાનો લાભ આપવામાં આવે છે? ફટાફટ જલ્દી બોલો. પ્રવાસમાં આપણે પ્રવાસ કરીએ છીએ તો શું હોય? તો સ્વાભાવિક છે પ્રવાસ તો બોલો શું આવશે? ટ્રાવેલર્સ છે. આરટીજીએસ જો હું તમને કહી દઉં, બે પ્રકારની નાણાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે, એનઈએફટી અને આરટીજીએસ. અગર 2 લાખથી વધારે કરવાના હોય, 2 લાખથી વધુ, તો આરટીજીએસ. અને 2 લાખ સુધી એટલે 2 લાખ બી હોય તો એનઈએફટી, પણ 3 લાખ, 2.5 લાખ, 4 લાખ હોય તો આરટીજીએસ. યાદ રહેશે. અગર 2 લાખ સુધી હોય તો એટલે કે 2 લાખ બી હોય તો એનઈએફટી, પણ 2,50,000, 2,15,000, 2,25,000 હોય તો આરટીજીએસ. એનઈએફટી માં તમે કેટલો સમય લાગે છે? તો કે મહત્તમ 48 કલાક સુધીમાં. એ તો આપણે એક વાક્યમાં આવશે જ. આરટીજીએસ માં ઓન ધી સ્પોટ જમા થઈ જાય છે, એટલા માટેનું નામ છે રિયલ ટાઈમ. રિયલ ટાઈમ એટલે શું? તે જ સમયે એના ખાતામાં પૈસા જમા થઈ જાય છે, જે રૂપિયા એને જમા કરાયા છે સામેવાળા વ્યક્તિએ. આરટીજીએસ માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો કે 2 લાખ. કયા પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે? એનઈએફટી કે આરટીજીએસ? આરટીજીએસ અને એનઈએફટી ફટાફટ જલ્દી બોલો. એનઈએફટી, આરટીજીએસ, કોર બેન્કિંગ કે કોલ મની? જો હું હમણાં સમજાવું એક વસ્તુ. આ નથી, ક્યાં છે આપણું? હા, એક વસ્તુ કહું. એનઈએફટી માં ને બેટા 1 કલાકની એક બેચ હોય, હે ને? એક બેચ 1 કલાકની એક બેચ. એક બેચમાં 10 લોકોના ટ્રાન્ઝેક્શન હોય. ધારો કે મને કોઈના ખાતામાં પૈસા નાખવાના છે તો મારું એક થયું, એ મારા જેવા 10 લોકોને સામેલ કરે એક બેચમાં. 1 કલાકની એક બેચ, એક બેચમાં 10 ટ્રાન્ઝેક્શન, મારા જેવા 10 લોકોના પૈસા. બોલો, ખબર પડી ગઈ? ઉદાહરણ તરીકે મને કોઈના ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરાવવાના છે, તો મારા જેવા હું એક થયો એવા મારા જેવા 10 જણાનો સમાવેશ એક બેચમાં થાય. તો પહેલી જ્યારે પછી બેંક વાળા ટ્રાન્સફર કરવા માટે બેસે ને તો પહેલી બેચનો પહેલો વારો, પછી બીજા બેચનો, પછી ત્રીજા. એટલે પેલું કહેવાય ને કે વહેલા તે પહેલા. ખબર પડી ગઈ? પછી 1 કલાકની એક બેચ એટલે 10 થી 11 ની એક બેચ બને. પછી 11 થી 12 ની બીજી બેચ, 12 થી 1 ની ત્રીજી, 1 થી 2 ની ચોથી. એ પ્રમાણે જ્યારે બેંક પૈસા નાણાં ટ્રાન્સફર કરવા માટે બેન તો પહેલી બેચ ના લે, અને પહેલી બેચમાં જે 10 જણા હોય એના પૈસા ટ્રાન્સફર કરે જે તે વ્યક્તિને, પછી બીજી બેચ લે. આવી રીતે કામકાજ થતું હોય છે. આ પ્રકારના વ્યવહાર મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે તો શું આવશે? લખી દેજો. એનઈએફટી. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યા નિવારણ કોના દ્વારા થાય છે? જો એક બેંક બીજી બેંકને, તમને બધાને ખબર છે કે એક બેંક બીજી બેંકને શું કરતી હોય છે? તો કે હેલ્પ કરતી હોય છે. એક બેંક બીજી બેંકને નાણાંની શું કરતી હોય છે? હેલ્પ કરતી હોય છે. શું કરતી હોય છે? આરબીઆઈ ના નિયમ પ્રમાણે દરેક બેંકે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડે. આરબીઆઈ કહે છે કે દરેક બેંકે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું, અને જો આ મેન્ટેન ના થાય ને તો આરબીઆઈ લોકો પર પેનલ્ટી લગાવે, બરાબર? પનિશમેન્ટ બી કરી શકે છે. તો આવા કેસમાં ઉદાહરણ તરીકે આ બેંક ઓફ બરોડા છે અને આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, તો બેંક ઓફ બરોડા નાણાંની જરૂર પડી ગઈ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકને નાણાં ઉછીને આપે છે 24 કલાક માટે, કાં તો એના કરતાં ઓછા સમયગાળા માટે આપે છે. પણ હા, અહીંયા એસબીઆઈ બીઓબી ની જે મદદ કરી રહી છે તો એ મફત નહીં કરે. એસબીઆઈ જેટલા નાણાં આપી રહી છે ને બીઓબી ને, એ બીઓબી ને જે નાણાં આપી રહી છે નાણાં પર વ્યાજ વસૂલ કરશે, બરાબર? તો મને કોઈ એને શું કહેવાશે? જ્યારે એક બેંક બીજી બેંકને નાણાં આપે છે તેને શું કહેવાશે? ફટાફટ જલ્દી બોલો તો. બેંકો વચ્ચે પરસ્પર જે તત્કાલ ઊભી થતી નાણાંની સમસ્યા દૂર કરવા માટે કોલ મની,
એનઈએફટી વધુમાં વધુ કેટલા રકમની ફેરબદલી કરી શકાય? હમણાં શું આવશે બોલો ફટાફટ આન્સર લખી દો તમારો ફટાફટ આન્સર. 2 લાખ. બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ મળે છે? શાખ. જો 2 પ્રકારના કાર્ડ આવે, તમને બધાને એ બી ખબર છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આ બંને કાર્ડ છે. હું બંને કાર્ડ વચ્ચે મતલબ સમજાવું. આનો મતલબ થાય બાય નાવ પે નાવ. આનો મતલબ થાય બાય નાવ પે લેટર. આ બધા કોમેન્ટ સેક્શનમાં લખી દેજો. આ ડેબિટ નો મતલબ કોમેન્ટ સેક્શનમાં લખી દો. ડેબિટ નો મતલબ શું? બાય નાવ પે નાવ. ડેબિટ કાર્ડ નો મતલબ એવું કાર્ડ છે, ડેબિટ કાર્ડ એવું કાર્ડ છે કે તમારા ખાતામાં જેટલા પૈસા પડેલા છે એટલા પૈસા તમે ઉપયોગ કરી શકો છો. ક્રેડિટ કાર્ડ નો મતલબ એવું થાય કે બેંક તમને અમુક લિમિટ આપે છે, એ લિમિટનો તમે ઉપયોગ કરી શકો. એ લિમિટના બહાર જાઓ તો પેનલ્ટી લાગે છે. ક્રેડિટ કાર્ડમાં એવું છે કે તમે જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરો ને તો પહેલા બેંક પૈસા ચૂકવે. ડેબિટ કાર્ડમાં શું છે? ઉદાહરણ તરીકે તમારા ખાતામાં 50,000 રૂપિયા પડેલા છે તો તમે એ 50,000 નો ઉપયોગ કરી શકો છો, એને કહેવાય ડેબિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડનો મતલબ એવું છે કે તમારા ખાતામાં પૈસા પડેલા હોય કે ના હોય પણ બેંક તરફથી તમને જેટલા રૂપિયાની સુવિધા મળી એટલી રકમ તમે ઉપયોગ કરી શકો છો. યાદ રાખજો, ક્રેડિટ કાર્ડમાં પહેલા બેંક પૈસા ચૂકવે છે. આપણે ખર્ચો કરવાનો, પૈસા બેંક ચૂકવશે. પછી પેલું કેવું આપણે બિલ આવે એવી રીતે મહિનાના કોઈ એક દિવસમાં નક્કી કરેલ દિવસમાં તમારા ઘરે બિલ આવે કે તમે મહિનામાં આટલો ખર્ચો કર્યો છે, આટલું બિલ ચૂકવો. બરાબર, પોસ્ટ પેડ જેવું. એટલે પહેલા ખર્ચો આપણે કરી લેવાનો, બેંક પૈસા ચૂકવશે અને પછી બેંક આપણા ઘરે બિલ મોકલશે. પછી જોવાનું, પછી બિલ તમે નિશ્ચિત કરેલ તારીખ પહેલા પે કરી દેવાનું. એને કહેવાય ક્રેડિટ કાર્ડ. એટલે ડેબિટમાં કેવું છે? બાય નાવ પે નાવ. હમણાં જ ખરીદો, હમણાં જ તમારા ખાતામાંથી પૈસા જતા રહેશે. ત્યારે ક્રેડિટ કાર્ડનો મતલબ શું? ભલે બાય નાવ પણ પે પછી કરો, એટલે કે પે લેટર. તો આ સ્લોગન લખી દેજો કોમેન્ટ સેક્શનમાં. તો બેટા યાદ રાખો. હવે મને કહો, બેંક તમને જે ઉદાહરણ તરીકે બેંક તમને પહેલા પૈસા ચૂકવી રહી છે તમારા વતી, તો બેંક તમને ક્રેડિટ કાર્ડ કેમ આપ્યું ખબર છે ને તમને? કારણ કે બેંકને તમારા પર વિશ્વાસ છે કે આ પૈસા પાછા આપશે. એટલે તમારામાં શું જુએ છે? શાખ. તો કયું કાર્ડ હશે? ક્રેડિટ કાર્ડ. ચલો, માહિતીના સુપર હાઈવે તરીકે કોણ ઓળખવામાં? ઇન્ટરનેટ સેવા, બેન્કિંગ સેવા, ઈ કોમર્સ કે આઉટસોર્સિંગ? આજે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન જાણ્યું તો કયું તરત મળી જાય છે? કઈ સેવાના કારણે? ફટાફટ આન્સર લખો તો. કઈ સેવાના કારણે? ઇન્ટરનેટ સેવા. ધંધાદારી એકમ પોતાના કાર્ય બહારની સંસ્થાને સોંપે છે. જો એક વસ્તુ કહું, આજે મને પોતાના મુખ્ય કાર્ય પર ધ્યાન આપવું હોય તો મેં પરચુરણ કાર્યો બીજાને સોંપી દઈશ. ઉદાહરણ તરીકે મારું પોતાનું ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે મને ખાસું બધું ભણવાનું કામકાજ હોય, મેં બહુ જ બિઝી રહેતો હોઉં, તો અમુક વાર મેં પેપર તપાસવાનું જે કામ છે એ કોઈ નિષ્ણાંત વ્યક્તિને સોંપી દઉં કે જે એક્સપર્ટ હોય, તો મારું કામ થોડું હલકું થઈ જાય, મારું કામ થોડું હળવું થઈ જાય. એટલે મેં પોતાના મુખ્ય કાર્ય શું? ભણવાના કામ પર મેં શું કરી શકું છું? ફોકસ કરી શકું છું. હવે કોઈ પણ કંપની લઈ લો, બરાબર છે. આ કંપનીવાળા શું કરે બેટા? મુખ્ય કાર્ય હોય ને ગૌણ કાર્ય એટલે અન્ય કાર્યો. ધારો કે ભણાવું, લેસન આપવું, લેસન ચેક કરવું, પેપર કાઢવું, પેપર તપાસવું, હોમવર્ક ચેક કરવું, રજીસ્ટર બનાવવું, બોર્ડના ફોર્મ ભરવા, આ બધા કામો છે. પણ એ મુખ્ય કાર્ય કયું? ભણાવું. અને બધા કામ કેવા? ગૌણ. ભણાવવું એ મુખ્ય કાર્ય છે. તો અમુક વાર ગૌણ કાર્ય આપણે કોઈ બીજાને સોંપી શકીએ જેના કારણે મુખ્ય કાર્ય પર ફોકસ કરીએ, પણ અમુક વાર આ બધા કામ કરવા જઈએ તો મુખ્ય કાર્યને ન્યાય નહીં આપી શકતા. તો કંપનીવાળા શું કરે છે? અમુક વાર પોતાના મુખ્ય કાર્ય પર ફોકસ કરવા માટે ગૌણ કાર્ય કોઈ બીજી સંસ્થાને સોંપી દે છે, કોન્ટ્રાક્ટ કરી લે છે. કોઈ બીજી સંસ્થા હશે, કોઈ બી સંસ્થા લઈ લો, એ સંસ્થાને કહી દે છે, એના સાથે કરાર કરી દે, કોન્ટ્રાક્ટ કરી દે કે તમે અમારા આટલા કામ કરી નાખવા. ઉદાહરણ તરીકે વોડાફોન વીઆઈ કે પછી જીઓ કંપની. તો જીઓ કંપનીમાં તમને જે કસ્ટમર કેરમાં તમે કોલ કરો છો તો જીઓ કંપનીના કર્મચારી તમારી સાથે વાત નહીં કરતા. જીઓ કંપની શું કર્યું છે? આ જે ટેલિકોમ કસ્ટમર કેરનું કામ છે કોઈ સંસ્થાને સોંપેલ છે જે તમારી ક્વેરી સોલ્વ કરે છે. ખબર પડી? મતલબ કંપનીએ આ કામ કોઈ બીજી સંસ્થાને સોંપી દીધું છે જે તમારા બધા પ્રોબ્લેમ્સ, ક્વેરી છે, ડિફિકલ્ટી છે એનું નિરાકરણ લાવે છે. સમજ પડી કે ના પડી? તો મને કહો, ધંધાદાર એકમો પોતાના કાર્યો બહારની આઉટ કરી દેશે, બહાર આપી દેશે, એને શું કહેવાય છે? આઉટસોર્સિંગ. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત બોલી લગાવીને? તો બધાને જ ખબર છે
ક્વિકર સાંભળ્યું છે બધા? ક્વિકર ક્વિકર OLX સાંભળ્યું છે? OLX. આજે તમારા ઘરની કોઈ પણ જૂનું ફર્નિચર તમે વેચો, જૂનું ટીવી, જૂનું મોબાઈલ વેચો છો, તો તમે એનો ફોટો પાડી દો છો અને પેલા OLX પર મૂકી દો છો. મૂકો છો કે નહીં મૂકતા? અને એ જોઈને તમારે જો કોઈ વ્યક્તિને જોવે છે અને પછી કહે છે આટલા રૂપિયા આપવું છે, પેલો કે ના થોડું હજુ નહીં ચાલે, આમ છે આમ કરીને તો બાર્ગેનિંગ કરીને ભાવતાલ કરીને કોઈ એક પ્રાઇસ પર પહોંચે છે અને આપણે એને વેચી દઈએ છે. તો તમે જે જૂનો મોબાઈલ વેચો કે જૂનું ફર્નિચર તમે વેચો OLX પર કે ક્વિકર પર કે ઈ ઓક્શન બી આવે છે, તો તમે શું એ મોબાઈલ વેચનાર થયા? શું તમે ફર્નિચર વેચવાવાળા થયા? શું તમે મોબાઈલ વેચવાવાળા થયા? તો કે ના, તમે બી ગ્રાહક છો, પેલો બી ગ્રાહક છે. બરાબર, તમે બોલી લગાવી કે આટલામાં આપવું છે, તો પેલો કે થોડું ઓછું કરો, પછી તમે બી માની જાઓ છો ને અમે ફાઇનલી ડીલ થઈ જાય છે. બરાબર છે, તો આને શું કહેવાય? ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર, ધંધાથી ધંધો B2B, બિઝનેસ ટુ બિઝનેસ, કસ્ટમર ટુ કસ્ટમર કે ગ્રાહકથી ધંધો? શું આન્સર આવશે? ગ્રાહકથી ગ્રાહક, કારણ કે તમે બી ગ્રાહક જ થયા બેટા, તમે બી ધંધાદારી વ્યક્તિ થોડી થયા, અને પેલો તો ગ્રાહક જ છે સામેવાળો, તો તમે બી ગ્રાહક થયા, કારણ કે તમે એ વસ્તુ વેચનાર વેપારી નથી, તમે તો એ વન ટાઈમ જ પ્રોસેસ છે. ધંધાની લાક્ષણિકતા યાદ છે ને, જેમાં પ્રવૃત્તિનું સાતત્ય આવે છે. ધારો કે મોબાઈલ વેચનાર વેપારી, તો એ મોબાઈલ વેચવાની પ્રવૃત્તિ સાતત્ય છે, મતલબ એ વેપારી થયો. પણ તમે જૂનો મોબાઈલ વેચો તો તમે વેપારી નથી, તમે ધંધો કરો ના કહેવાય. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર, બેટા ધીસ ઇઝ પડદો. આ સ્ક્રીન દેખાય છે ને, સ્ક્રીન, અને પડદો કહેવાય. શું બોલે તેને? પડદો. તો આપણે કોમ્પ્યુટર બેસીને જે કમ્પ્યુટરના પડદા પર, જે કમ્પ્યુટર સ્ક્રીન પર જે ટાઈપ કરીએ છીએ એને શું બોલાય? મને કહો. ટાઈપ કરીએ છીએ, ગોખવાની જરૂર નથી. લેપટોપ એક સ્ક્રીન છે, પડદો જેને આ લોકો કહે છે, બરાબર, તેના પર ટાઈપ કરીએ છીએ, શું બોલાય? કમ્પ્યુટરના પડદા પર. બોલો. સંદેશો, પત્રને આપણે મેલ બોલીએ છીએ, પણ એ મેલ આપણે ઇન્ટરનેટના મદદથી કરીએ છીએ, જે આપણે ઈમેલ કહીએ છીએ. શું આવશે? ઈમેલ. વીજાણુ એટલે બેટા ઇલેક્ટ્રોનિક. હા, વીજાણુ યંત્ર એટલે શું બકા? ઇલેક્ટ્રોનિક. માધ્યમની મદદથી વાણિજ્ય એટલે કોમર્સ. વાણિજ્ય મતલબ શું થાય? કોમર્સ. જવાબ પ્રશ્ન અંદર જ આપેલો છે. વિનિમય વિતરણ શું કહેવાય? વીજાણુ યંત્ર માધ્યમની મદદથી તથા વાણિજ્ય વિનિમયના વિતરણ શું કહેવાય? બોલો શું કહેવાય? ફટાફટ જલ્દી બોલો. તો ઇન્ટ્રાનેટ, ઈ કોમર્સ, ઈમેલ કે ઇન્ટરનેટ? તો શું આવશે? ઈ કોમર્સ. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર આધારિત હોય. આ એવી ભાગીદારી પેઢી છે કે પેલો વિચારે છે કે જો આપણે 2 વર્ષ સુધી જ ચાલુ રાખીશું. ના, એ તો નિશ્ચિત સમય માટેની કહેવાય. સોરી. ભાગીદારની ઈચ્છા પર આધાર. પેલો લોકો કે જ્યાં સુધી અમારી ઈચ્છા છે ત્યાં સુધી અમે ધંધો ચલાવશું, તો સ્વાભાવિક છે ને, શું બોલાશે? જ્યાં સુધી અમારી ઈચ્છા છે ત્યાં સુધી અમે ધંધો ચલાવશું, તેને શું બોલાશે? જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેને ભાગીદારી પેઢી એટલે શું કહેવાય? મુદ્દતી. મુદ્દતીમાં શું હોય કે પર્ટિક્યુલર મુદ્દત નક્કી કરે, એ મુદ્દત સુધી ધંધો ચલાવશે, એ મુદ્દત પૂરી ત્યારે ધંધો બંધ. ઐચ્છિક, નામની અને નિષ્ક્રિય. શું આવશે? તમારો આન્સર આવશે ઐચ્છિક ભાગીદારી પેઢી. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારીને શું બોલે? બોલો. સમય મર્યાદા સાથે. સમય મર્યાદા શું બોલાશે એને? સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી પેઢી. તો આપણે એને શું કહીશું? યાદ રાખજો, એને આપણે કહીશું મુદ્દતી ભાગીદારી પેઢી. શું બોલે તેને? સમય મર્યાદા, મુદ્દતી ભાગીદારી પેઢીના હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો છે? જો કેટલા છે? આન્સર ફટાફટ બોલો. તો ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? બોલો. હાલમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 જોઈએ, વધુમાં વધુ કેટલા જોઈએ? 20, 30, 15 કે 50? તો યાદ રાખજો 50. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો જોઈએ? બોલો. આન્સર લખી દો હમણાં ફટાફટ. શું આન્સર આવશે? 2. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? ક્યારે અસ્તિત્વમાં આવ્યો? બધાને ખબર છે ક્યારે અસ્તિત્વમાં આવ્યો ભારતીય ભાગીદારી કાયદો. તો યાદ રાખજો 1956, 32, 60 કે 2013? 1932. 1932. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મેળવી શકાય? જો HUF જેને આપણે કહીએ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. આ એક વારસાગત ધંધો છે. એટલે ઉદાહરણ તરીકે હમણાં તમારા માલિક, આ વારસાગત એવું ઉદાહરણ કે હમણાં માલિક દાદા હોય, દાદા પછી આપણા પપ્પા, પપ્પા પછી આપણે, પછી આપણો છોકરો, પછી આપણો છોકરો, પછી આપણો છોકરો. હવે આ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં એકવાર રજીસ્ટ્રેશન કરાવી દો કે હા અમે HUF દ્વારા ધંધો કરાવીએ છીએ. તમારા ફેમિલીમાં જ્યારે કોઈ નવું બાળક જન્મે ને તો એને અલગથી કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, એને સભ્યપદ મળી જાય. બોલો. ખબર પડી આટલું? યસ. ચાલો. તો ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં? તો 1932. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? તો બોલો શું હોય છે? તો કે જન્મથી જ મળે છે. ઓકે.
હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? કોઈ પણ નોર્મલ ધંધામાં જે કરતા ધરતા હોય ને એ માલિક હોય. કોણ હોય? માલિક. પણ આ તો ફેમિલી બિઝનેસ છે, તો ફેમિલીમાં માલિક શબ્દ યુઝ કરવો બહુ ઓકવર્ડ છે. આજે આપણે ઉદાહરણ તરીકે એઝ અ ઘરના સન તરીકે અથવા તમે ઘરના કોઈ બાળક તરીકે તમારા જે મેન માલિક છે તમારા, તેને તમે માલિક કહેશો? ના. દાદાને આપણે માલિક કહીશું તો આપણે એને માલિક શબ્દ યુઝ ન કરતા, એક ફેમિલી બિઝનેસ છે તો આપણે એને કરતા ધરતા એટલે કરતા કહીએ છીએ આપણે. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક, સંચાલક એક જ હોય છે? તો બધાને ખબર છે 3 પ્રકારના ધંધા આપણે ભણી ગયા. જો 3 પ્રકારનું: વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને એચયુએફ. હું તને શોર્ટમાં ફટાફટ ક્લિયર કરાવી દઉં. બેટા, વ્યક્તિક માલિક એટલે એવું માલિક કે જેમાં એક જ માલિક હોય. ફટાફટ સમજી લઈએ. એક જ માલિક હોય. એક માલિક એટલે શું? એક જ માલિક છે જે ધંધામાં કાચો માલ લાવે, તૈયાર માલ બનાવે, એને વેચે, પૈસા બી એ જ લે, એનો હિસાબ બી એ રાખે, ઉઘરાણી બી એ જ કરે, ધંધામાં નાનું મોટું મેનેજમેન્ટ બી એ જ કરે, બધું એક જ કરે. કરતા ધરતા બધું એક જ વ્યક્તિ કરે. બરાબર? મતલબ માલિક બી એ જ, સંચાલન બી એ જ કરે અને ધંધામાં અંકુશ બી એ જ રાખે. વ્યક્તિક માલિકીને એકાંકી વેપારી બી કહેવાય, કારણ કે એકા હાથે બધું આખો ધંધો હેન્ડલ કરે છે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 જોઈએ, વધુમાં વધુ 50 જણા જોઈએ. એચયુએફ એટલે ફેમિલી બિઝનેસ, વારસાગત ધંધો છે. પેઢી દર પેઢી, દાદા હતા, પપ્પા છે, પપ્પા પછી તમે છો, પછી ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. તો બોલો, કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? સંયુક્ત સાહસ, સરકારી કંપની, સહકારી મંડળી કે વ્યક્તિ માલિકી? તો યાદ રાખજો, સહકારી ના, સોરી, વ્યક્તિક માલિકી. વ્યક્તિક માલિકી. ધંધકીય સાહસનું સૌથી પ્રાચીન સરળ, જો બધાને ખબર છે પહેલા રાજાશાહી હતી. યાદ છે રાજાશાહી? તો જ્યારે રાજાશાહી હતી ત્યારે સરકાર નથી, કશું નતું, બરાબર છે? તો પહેલા લોકો એકલા જ ધંધો કરતા હતા. ખબર છે? પેલું તમે જૂના મૂવી જોઈ લો, તમે કોઈ પણ રાજાવાળા, બરાબર? તો તમને બધાને ખબર છે કે સૌથી જૂનું કયું છે? વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી તો આવી બી નથી, કંપની બી નથી આવી, કંપની તો પછી આવી. તો સૌથી જૂનું કયું? બધા લોકો એકલા જ ધંધો કરતા હતા. ભાગીદારી કાયદાનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી. જો ભાગીદારી પેઢીની નોંધણી કરાવી, ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત છે, ફરજિયાત નથી, હિતાવ નથી કે પેઢીના હિતમાં નથી? શું છે બોલો? ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી, પણ કરાવ તો સારું, પણ કરાવ તો સારું. એમાં એવું છે બેટા કે જ્યારે કોઈ ભાગીદારી પેઢીનો કોઈ પ્રોબ્લેમ થયો, સાંભળો 1 મિનિટ, યસ, આગળ જઈને કોઈ પ્રોબ્લેમ થયો ને બેટા, તો પેલો હે ને કેસ કરી શકે. ઉદાહરણ કે 4 ભાગીદાર હોય, A B C D. હવે કંઈક પ્રોબ્લેમ થયો ને, તો તમે કોના નામે રજીસ્ટર કમ્પ્લેન કરાવશો? કારણ કે તમારા પેઢીનું અસ્તિત્વ જ નથી. પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવાથી પેઢીનું અસ્તિત્વ માર્કેટમાં ઊભું થાય છે કે હા, આ નામની પેઢી બી માર્કેટમાં ચાલી રહી છે. ધારો કે તમારા પેઢીનું નામ છે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, તો લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની જો પેઢી હશે ને માર્કેટમાં, તો એના નામ, ઉદાહરણ કે એને કમ્પ્લેન કરી છે, ડી એ કંઈક ધોકો આપ્યો છે, તો એ કોના નામે કમ્પ્લેન કરશે? એને કહેવું તો પડશે ને કે આ ભાગીદારી પેઢીમાં એને આ રીતે મને ધોકો આપ્યો, નુકસાન કર્યું. તો રજીસ્ટ્રેશન, એનું કમ્પ્લેન ક્યારે લેવાશે? જ્યારે એ નામની પેઢીનું અસ્તિત્વ હશે. એટલે કહેવાય છે કે ભાગીદારી પેઢીની નોંધણી કરે ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. ઉદાહરણ તરીકે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, પણ પહેરો તો સારું, એવું કહેવા માંગે છે અહીંયા. ભાગીદારી પેઢીની નોંધણી કરે ફરજિયાત નથી, પણ કરાવ તો સારું, એવું કહેવા માંગે છે. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ શું છે? ચલો, કંપનીનું જો, કંપની તો આપણે બધાને ખબર છે કે કંપની, વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને એચયુએફ એવા ધંધા છે જે બહુ નાના પાયે ચાલતા હતા, પણ કેટલાક અંશે લોકો પહોંચી નતા વળતા લોકોની માંગને પૂરી કરવા માટે. એટલા માટે ધીરે ધીરે કયું સ્વરૂપ અસ્તિત્વમાં આવું? કંપની. અને કંપનીમાં ખબર છે કે શેર બહાર પાડીને મૂડી મેળવવામાં આવે છે, શેર બહાર પાડીને મૂડી મેળવવામાં આવે છે. તો કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું થઈ જાય? બોલો ફટાફટ જલ્દી. જો બધાને ખબર છે કે શેર શા માટે બહાર પાડવામાં આવે છે? જો ડિટેલમાં આપણે મેરેથોનમાં જવાના છે, બરાબર છે? તો કંપનીમાં એટલું કહી દો કે કંપની બેટા એક સૌથી મોટા પાયે ચાલતી એક ધંધાકીય એકમ છે. સૌથી મોટા પાયે ચાલતું ધંધાકીય એકમ છે. ઓકે, સૌથી મોટા પાયે. હવે આમાં શું હોય ખબર છે તમને? વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી, એચયુએફ બધા નાના પાયે ચાલતા ધંધા હતા, પણ લોકોની વધતી અને બદલાતી જતી માંગને પહોંચી વળવા માટે હવે સક્ષમ નહોતા.
એટલા માટે કંપની સ્વરૂપ લાવવું પડ્યું. પણ આ કંપની સ્વરૂપમાં એવું હોય બેટા કે આટલા બધા પૈસા મોટા લાવવાના કેવી રીતે? તો એને શું કર્યું કંપનીના માલિકે પોતાની મિલકતને અથવા મિલકત કે અથવા મૂડી બોલો જેમાંથી તમે જે બોલવે તે મિલકત અથવા મૂડીને નાના નાના પાર્ટમાં શું કર્યું? નાના નાના પાર્ટમાં શું કર્યું તો કે ડિવાઈડ કર્યું. એટલે ઉદાહરણ તરીકે કંપનીની જે મૂડી છે એને નાના નાના પાર્ટમાં શું કર્યું? એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. આ દરેક ભાગને આપણે શું કહીએ છીએ? શેર. શેર એટલે ટુકડો. અને આ શેરના ટુકડા કયા ભાગમાં કરે? પેપરના ભાગમાં. પહેલા શેર એટલે પેપરના સ્વરૂપમાં મળતા હતા, હવે ડિજિટલ, હવે पेपर स्वरूप नहीं મળતા. तो दरेक भाग ने अपने क्या नाम कहते हैं? शेयर. वो कहवाय है कि आप जिस कंपनी के जितने प्रतिशत के शेयर परचेस करते हो आप उसी कंपनी के उतने ही प्रतिशत के मालिक बनते हो. अगर मैंने कंपनी नो आ भाग खरीद्यो छे, आटला शेयर खरीद्या छे, तो मैं कंपनी में आटला नाणा आप्या, आटला भागना नाणा आप्या छे, तो मैं एटला भागनो मालिक कहेवाईश. कारण के पैसा कोण लावे? मालिक. અને મેં કંપનીને શેર ખરીદીને નાણાં આપેલા છે તો મેં આટલાનો માલિક ગણાઈશ. બોલો ખબર પડી કે ના પડી? ઓકે. કંપનીનું સૌનું મહત્વનું લક્ષણ કયું છે તો કે શેરની સરળ ફેરબદલી. એટલે મેં જે શેર ખરીદ્યા મેં કોઈને વેચી બી શકું છું, એ પાછો બીજો બી કોઈને વેચી શકે છે. શેરની સરળ ફેરબદલી. કંપની તેના સભ્યની જવાબદારી પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? બોલો. કંપની તેના સભ્યની જવાબદારીનો પ્રકાર કયા? આવેદનપત્રમાં, નિયમનપત્રમાં, સભ્યપત્રમાં, કારાપત્રમાં? તો બધાને ખબર છે કે કંપની તેના સભ્યની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? કંપની તેના સભ્યનો જવાબદારી પ્રકાર. આવેદનપત્રમાં આપણે શું લખીએ છીએ? નામની કલમ, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ એ આવે છે. તો જવાબદારીમાં આપણે બતાવીએ છીએ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો એ જવાબદારીની કઈ છે? એ કયા બોલો? આવેદનપત્ર, નિયમપત્ર, સભ્યપત્ર કે કરારપત્ર? તો યાદ રાખજો આવેદનપત્રમાં. કંપની તેના કાર્યની સંમતિ, ધારો કે આજે આપણે કોઈને સંમતિ આપવી હોય, અગર મને કોઈને કઈ સંમતિ આપે તો હું મારી કેવી સાઇન કરીશ? આ સાઇનનો મતલબ શું? કે મેં જેમાં સાઇન કરી છે ને એમાં જણાયેલ વસ્તુમાં હું અગ્રી કરું છું. એવી રીતે કંપનીવાળા કંપનીને તો હવે કંપનીનું નોંધણી કરાવી ફરજિયાત છે. કંપનીની નોંધણીની વિધિ બી આવે છે, જેનો પ્રશ્ન બી આપણે જોવાના છે નેક્સ્ટ વિડીયોમાં. તો કંપનીની જ્યારે નોંધણી થઈ જાય ને તો કંપનીનું કાયદેસર અસ્તિત્વ ઊભું થાય છે. તો કંપની જ્યારે પોતાનું ડીલ કરે છે કોઈ બીજી કંપની સાથે અથવા વ્યક્તિ સાથે, તો એ ડીલની સંમતિ આપવા માટે શું કરશે? અથવા કંપનીના નાના મોટા વહીવટોમાં પોતાની સંમતિ બતાવીને શું કંપનીના હાથ આવીને સાઇન કરશે? ના. તો કંપનીનો સહી સિક્કો લાગે. બરાબર, જેને આપણે શું બોલે? બોલો. નામ, સામાન્ય મોહર, આવેદનપત્ર કે કૃત્રિમ વ્યક્તિત્વ દ્વારા? સામાન્ય મોહર દ્વારા. મોહર લાગે એટલે સહી સિક્કો લાગે કંપનીનો. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? 1912, 1932, 56 કે 2013? બોલો શું આવશે? લખી દો આન્સર ફટાફટ. શું આવશે? કંપની ધારા 2013, જેમાં બતાવે છે કે કંપની કેવી રીતે ચલાવવી. એટલે કંપનીના બધા નિયમ, બધા કાયદા છે. કંપની ધારા 2013. હા ભાઈ, ચલો. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? આર્થિક વિકાસના એન્જિન તરીકે વ્યક્તિ માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મળી કંપની. આજે કયું સ્વરૂપ એવું છે જેના દ્વારા પુષ્કળ પ્રમાણમાં ટેક્સ મળે છે? આજે કયું સ્વરૂપ એવું છે કે જેમાં પુષ્કળ પ્રમાણ, મોટા પ્રમાણ સેલ થાય છે, વેચાણ થાય છે, નફો મળે છે, સરકારને ટેક્સ મળે છે, લોકોને રોજગારી મળે છે? મને કહો. વ્યક્તિ માલિકી તો પોતે સંભાળે છે. ભાગીદારી પેઢી એ બી નાનું જ છે. સહકારી મંડળી ના, એ તો સેવાભાવી સંસ્થા, મતલબ સેવાના ભાવથી કામકાજ કરે છે. તો આવ્યું શું? કંપની. સહકારી મંડળી ડિવિડન્ડ. સહકારી મંડળી ડિવિડન્ડ ચૂકવી ન શકે, ગમે તેટલા પ્રમાણ ચૂકવી શકે, કાયદાના આધીન રહી ચૂકવી શકે, રાજ્ય કે કેન્દ્ર સરકારની મંજૂરી. પેલા તો સહકારી મંડળી મતલબ સમજાવી દઉં ફટાફટ, આપણે જોઈ લઈએ. સહકારી મંડળી એટલે શું? સહકારી મંડળી એટલે શું? જો ફટાફટ. સહકારી મંડળી, સહકારી મંડળી શું છે? સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે, સર આર્થિક હિત એટલે લોકો આર્થિક રીતે ઉપર આવે, આર્થિક એના સંવર્ધન માટે, સંવર્ધન એટલે વિકાસ, જાળવણી માટે, બરાબર, એકબીજાના હિત માટે જોડાય છે. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક એના સંવર્ધન માટે, બરાબર, લોકોનું પોતાનું હિત જાળવવા માટે ભેગા થાય છે, જેને આપણે શું બોલીએ છીએ? સહકારી મંડળી. શું બોલીએ છીએ આપણે એને? સહકારી મંડળી. સર સહકારી મંડળી કોનું ભલું કરે છે? તો તેના સભ્યોનું ભલું કરે છે. સહકારી મંડળી ધંધો જ કરે છે, પણ આનો હેતુ જે મુખ્ય છે ને, મુખ્ય એ સેવાનો છે.
અને ગૌણ હેતુ શાનો છે? નફાનો છે. બાકી વ્યક્તિગત માલિકીનો મુખ્ય હેતુ નફાનો હતો, ભાગીદારી પેઢીનો નફાનો હતો, કંપની સ્વરૂપ નફાનો હતો. પણ સહકારી મંડી જ એવી છે જે એકબીજાના સહકારથી ચાલે છે. નામથી નહીં ખબર પડતી, સહકાર. અને સહકારી મંડીમાં ઓછામાં ઓછા 10 સભ્યો જોઈએ. સર, સહકારી મંડીમાં જોડાવું હોય તો સહકારી મંડીના શેર ખરીદવા પડે. જેટલા રૂપિયાના શેર હોય ને એટલા રૂપિયા ખરીદીને તમે ત્યાંના સભ્ય બની શકો. તમે સહકારી મંડીના સભ્ય બનો તો સહકારી મંડી તરફથી તમને કંઈ ને કંઈક સારું એવું સેવા મળતી રહે, સસ્તા ભાવે વસ્તુ મળે તમને. એ લોકો અને સહકારી મંડીને કોઈ દિવસ નફો થયો ને તે નફાનો ભાગ બી તમને આપે. તો યાદ રાખજો બેટા, જ્યારે કોઈ પણ કંપની, આ સહકારી મંડળીની બી વાત કરું છું પણ પહેલા કંપનીની વાત કરું, જ્યારે કંપનીને શેર હોલ્ડરો પાસેથી, શેર હોલ્ડર કોને કહેવાય? શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય. જ્યારે કંપનીને શેર દ્વારા શેર હોલ્ડર પાસેથી જે મૂડી મળે છે જેનાથી ધંધો ચલાવે છે, એ ધંધાથી જ્યારે નફો થાય છે તો એ નફાનો અમુક ભાગ શેર હોલ્ડરને આપે છે, જેને ડિવિડન્ડ બોલાય. બરાબર? એવી રીતે સહકારી મંડળીને બી નફો થાય. શું થાય? નફો થાય. તો આ નફાનો ભાગ એ પોતાના કોના વચ્ચે વહેંચે? સભ્ય વચ્ચે વહેંચે છે, જે નક્કી થયો હોય એ પ્રમાણે. બરાબર? હવે આપણે જોઈએ, સહકારી મંડળી ડિવિડન્ડ ચૂકવી ન શકે, ગમે તેટલા પ્રમાણો ચૂકવી શકે, કાયદાને આધીન રહી ચૂકવી શકે, રાજ્ય કેન્દ્ર સરકાર મંજૂરી ચૂકવી શકે. શું આન્સર આવશે? કાયદાને આધીન રહીને ચૂકવી શકશે. ઓકે. સભ્યના આર્થિક ઉત્કર્ષ અને સેવાને પ્રાધાન્ય આપે છે. બોલો, આર્થિક ઉત્કર્ષ, ઉત્કર્ષ એટલે પ્રગતિ. બરાબર? પ્રગતિ. બોલો, વ્યક્તિગત માલિકી, ખાનગી કંપની, જાહેર કંપની કે સહકારી મંડળી? બોલો, સભ્યના આર્થિક ઉત્કર્ષ અને સેવાને પ્રાધાન્ય આપે છે, સેવાને મહત્વ આપે. કોણ? લખી દો આન્સર ફટાફટ. શું આવશે? સહકારી મંડળી. સહકારી મંડળની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ જોઈએ? હમણાં જ નક્કી કર્યું. શું આવે? સહકારીમાં ઓછામાં ઓછા કેટલા જોઈએ? 10. સહકારી મંડળી મૂડીપતિની સંસ્થા છે, સભ્યની સેવાનો હેતુ ધરાવે છે, નફાનો ઉદ્દેશ ધરાવે છે, સટ્ટાખોરી ઉત્તેજન આપે છે. શું આવશે? આન્સર આવશે ને? શું આવશે? સભ્યની સેવાનો હેતુ. એટલે વિડીયો સ્ટોપ કરીને ફટાફટ આન્સર લખી દેવાનું, હે ને? સભ્યની સેવાનો હેતુ. સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? શાની તાલીમ શાળા કહેવાય છે? જો એક વસ્તુ કહું, સહકારી મંડળીમાં એવું છે કે જેમાં મૂડીને નહીં, માણસને મહત્વ આપવામાં આવે છે. હવે તમને બધાને એ બી ખબર છે કે 2 પ્રકારના મતાધિકાર આવે છે. એક તો શેર દીઠ મતાધિકાર અને સભ્ય દીઠ મતાધિકાર. સર, શેર દીઠ મતાધિકાર એટલે શું? લખી દેજો. જેટલા શેર એટલા વોટ. અને સભ્ય દીઠ મતાધિકાર એટલે ભલે કેટલા બી શેર ધરાવે છે પણ એક સભ્ય એક જ વોટ આપી શકશે. કંપનીમાં જ્યારે ચૂંટણી થાય ને, કોણ સંચાલક બનશે એની ચૂંટણી થાય ને, તો કોઈ વ્યક્તિ 100 શેર ધરાવતો હોય તો એ પોતાના પસંદીદા ઉમેદવારને 100 વોટ આપી શકે છે. પણ સહકારી મંડળીમાં એવું નથી. સહકારી મંડળીમાં તમે જેને જીતાડવા માંગો છો કે સહકારી મંડળીનો સંચાલક કોણ બનશે, તો એમાં તમે ફક્ત એક જ વોટ આપી શકો. સભ્ય દીઠ. એટલે સભ્ય દીઠ મતાધિકાર એટલે શું? એક સભ્ય એક વોટ. શેર દીઠ મતાધિકારનો મતલબ શું? જેટલા શેર એટલા વોટ આપી શકશો. એટલે અહીંયા તમે કેટલા પૈસા આપીને શેર ખરીદ્યા છે એ મહત્વ નથી. ભલે તમે 4 શેર ખરીદીને સભ્ય બન્યા છો કે 5 શેર ખરીદીને સભ્ય બન્યા છો, પણ તમે તમારા પસંદીદા ઉમેદવારને એક જ વોટ આપી શકશો. ઉદાહરણ તરીકે તમે જ્યારે 18 વર્ષના થશો તો તમે જે સરકારને જીતાડવા માંગો છો, તમે પસંદીદા સરકારને, તો તમે એને 4-5 વોટ આપી શકશો? ના, મને બહુ ગમે છે આ સરકાર, મને એને જીતાડવી છે. ના, તમે એને એક જ વોટ આપી શકશો. એક વ્યક્તિ એક વોટ. એવી રીતે સહકારી મંડીમાં શાની તાલીમ શાળા કહેવાય ખબર છે ને? યાદ રાખજો, લોકશાહી. આપણા દેશમાં લોકશાહી છે. મેં જે સરકારને જીતાડવા માંગુ છું, ભલે મને સરકાર બહુ ગમે છે પણ મેં એને એક જ વોટ આપી શકીશ. એટલે યાદ રાખજો, લોકશાહી. અહીંયા લોકશાહી, અહીંયા જે બી નિર્ણય લેવાય છે તો બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય છે, એટલે લોકશાહી કહેવાય છે. સહકારી મંડીમાં સભ્ય શેર દીઠ મત આપી શકે છે, સભ્ય દીઠ મત આપી શકે છે, મૂડીને પ્રમાણે મત આપી શકે છે, કાર્યક્ષમતા પ્રમાણે મત આપી શકે છે. એટલે હમણાં ડિસ્કસ કર્યું. શું આન્સર આવશે? કંપનીમાં કયો મતાધિકાર છે? લખજો કોમેન્ટ સેક્શનમાં ફટાફટ જલ્દી. કંપનીમાં કયા પ્રકારનો મતાધિકાર છે? લખો. બરાબર? અને સહકારી મંડીમાં કયો મતાધિકાર છે જેના કારણે લોકશાહી કહેવાય છે કે બધાનું ચાલે છે? એવું નહીં કે વધારે પૈસા આપ્યા તો એને વધારે વોટ આપી શકશે, કે ઓછા શેર ખરીદ્યા છે એને ઓછા વોટ આપશે. બધા એક જ વોટ આપી શકશે પોતાના પસંદીદા ઉમેદવારને. બરાબર છે? તો શું આવશે? નીચેમાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? પહેલા તો જાહેર ક્ષેત્રના સ્વરૂપ કેટલા છે? જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, બેટા યાદ રાખજો બેટા, જાહેર ક્ષેત્ર જે સરકારના અંડરમાં આવે, કાં તો સરકારનો અંકુશ હોય, સરકારનો એના પર કંટ્રોલ હોય, સરકાર એના પર દેખરેખ રાખતી હોય,
એને કહેવાય જાહેર ક્ષેત્ર. તો 3 છે. ખાતાકીય સંચાલન, બીજો આવે છે જાહેર નિગમ, ત્રીજો આવે છે સરકારી કંપની. આ પ્યોર સરકારી ખાતું છે કે જેમાં માલિકી, સંચાલન અને અંકુશ સરકારનું જ હોય છે. ધારો કે રેલવે ખાતું, ટપાલ ખાતું, પ્રોપર ગવર્મેન્ટ, જેમાં માલિક સરકાર, મેનેજમેન્ટ બી સરકાર કરે છે અને કંટ્રોલ બી સરકાર. કંટ્રોલ એટલે બધું હિસાબમાં કોઈ ગડબડ નથી ને, બધું કંટ્રોલ બધું. જાહેર નિગમમાં માલિક ભલે સરકાર છે પણ સંચાલન પોતે નહીં કરતી, સંચાલન કોઈ નિગમ કરે છે, કોઈ પ્રાઇવેટ લોકો કરે છે. હા, છેવટે અંકુશ સરકારનો હોય છે. સેમ આમાં બી એવું, માલિક સરકાર છે, અંકુશ બી સરકાર રાખશે પણ સંચાલન જાતે કરતી નથી. તો બેટા આ ફટાફટ લખજો તમારા નોટબુકમાં. ખાતાકીય સંચાલનમાં માલિકી, સંચાલન, અંકુશ આ 3 સરકાર જ હેન્ડલિંગ કરે છે. કે રેલવે ખાતું પ્રોપર ગવર્મેન્ટ છે, ટપાલ ખાતું પ્રોપર ગવર્મેન્ટ છે. બોલો, ખબર પડી ગઈ? પછી તમારા શહેરમાં આવેલું કોઈ પણ સરકારી ખાતું એ બી પ્રોપર ગવર્મેન્ટ ખાતું, એટલા માટે એને ખાતાકીય સંચાલન બોલાય છે. એટલે રેલવે ખાતું, ટપાલ ખાતું, સરકારી ખાતું. અને જાહેર નિગમ એટલે શું? LIC, એર ઇન્ડિયા. આ બધું એવું છે કે સરકારી છે, માલિકી સરકારી છે, પણ સરકાર અહીંયા દખલગીરી નહીં કરતી વહીવટમાં દખલગીરી નહીં કરતી, તમે જાતે સંભાળી લો. પણ છેવટે હિસાબ માંગશે એટલે કે અંકુશ રહેશે. સેમ આમાં બી એવું. અહીંયા 51%, બરાબર છે, 51% કે તેથી વધુ શેર સરકારના હોય છે. યાદ રાખજો, 51% કે તેથી વધુ શેર. યાદ રાખજો કેટલા? 51% કે તેથી વધુ શેર કોના હોય છે? સરકારના હોય છે. ચલો હવે આપણે જોઈશું. ચલો નીચેમાં કહું છું નથી કે છે, નથી તો કયા હતા? ખાતાકીય સંચાલન, જાહેર નિગમ, સરકારી કંપની, તો વ્યક્તિ માલિકી નથી. ખાનગી, ઓકે. ખાનગી વૈશ્વિક સાહસો. બેટા ખાનગી એટલે પ્રાઇવેટ. વૈશ્વિક સાહસો કોને કહે છે? વૈશ્વિક સાહસો નામ પરથી નહીં ખબર પડતી? વિશ્વ, આખા વિશ્વમાં જે ધંધો ચલાવતી, આખા વિશ્વમાં ધંધો ચલાવતી હોય. જો એક વસ્તુ કહું, જે સાહસ એટલે એન્ટરપ્રાઇઝ, ધંધો, જે ધંધાકીય એકમ એક કરતા વધારે દેશોમાં ધંધો કરે છે, જે પોતાની ધંધાકીય પ્રવૃત્તિ દેશની સીમાની બહાર ઓળંગે છે. એટલે કે જે કંપની અહીંયા ભારતમાં તો ધંધો કરે છે પણ ઇંગ્લેન્ડમાં બી કરે છે, યુએસએમાં બી કરે છે, યુકેમાં બી કરે છે, બરાબર છે, ન્યુયોર્કમાં બી કરે છે, નોર્વેમાં, એટલે આખા વિશ્વના અલગ અલગ શહેરમાં કરે ને, કઈ વૈશ્વિક સાહસ. અને વૈશ્વિક સાહસ મોટા ભાગે પ્રાઇવેટ જ હોય, બરાબર છે, એટલે એને ખાનગી વૈશ્વિક સાહસ. તો કઈ વિગત ખોટી છે? આંતરરાષ્ટ્રીય ધોરણે મોટા પાયે કાર્યરત હોય છે. આ તો સાચી વસ્તુ છે. કદ અને વેચાણ વિશાળ હોય છે, સાચી વસ્તુ છે. સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે, આ તો ખોટી વસ્તુ છે. ખાનગી કે છે એનું પછી સંસદ વિધાનસભા કયું? સંસદ વિધાનસભા તો સરકારનો ભાગ છે ને, તો અહીંયા ખાનગી કે છે ને. તો મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે રાજકીય વર્ચસ્વ ધરાવે છે. હા, આ લોકો પાસે પૈસા બહુ હોય કારણ કે આ લોકો એક કરતા વધારે દેશોમાં ધંધો કરતા હોય છે, એટલે આર્થિક સદ્ધરતા બહુ હોય. પણ સંસદ વિધાનસભા તો સરકારનો ભાગ છે, એટલે આ લોકો આ વિગત ખોટી છે. સંસદ વિધાન સીધો અંકુશ હોય છે. જાહેર ખાનગી ભાગીદારી નીચેમાંથી કઈ વિગત ખોટી છે? તો મેં તમને આનો મતલબ કહું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ નો મતલબ કહું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જો એ વસ્તુ કહું ફટાફટ જલ્દી આપણે જોઈ લઈએ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મતલબ શું? આમ એવું હોય કે સરકારને કોઈ વસ્તુ બનાવી છે, બરાબર છે, સરકારને ઉદાહરણ કે કોઈ પ્રોજેક્ટ પર, મોટા પ્રોજેક્ટ પર કામ કરવું છે, પણ સરકાર પાસે પૈસા નથી. આના પર આપણે આગળના વિડીયોમાં બી જોઈશું, પણ આપણે ફટાફટ આપણે જોઈ લઈએ. બધા કાન ખોલ્લા, એકદમ ફટાફટ ધ્યાન આપજો. સરકારને એક પ્રોજેક્ટ બનાવવાનો છે, ઓકે, અને આ પ્રોજેક્ટમાં પુષ્કળ પ્રમાણમાં વિશાળ મૂડી જોઈએ, ઘણા બધા પૈસા જોઈએ, અને આટલા બધા પૈસા સરકાર હમણાં આપી નહીં શકતી. સરકાર પાસે હમણાં આટલા અરેન્જ નહીં થાય. તો સરકાર કે છે ખાનગી વાળાને, પ્રાઇવેટ વાળાને કે છે, ખાનગી લોકો અમને એક પ્રોજેક્ટ બનાવવાનો છે, પણ એ પ્રોજેક્ટ બનાવવા માટે અમારા પાસે એટલા પૈસા નથી, તો તમે એ પ્રોજેક્ટ પર કામ કરો. હા, અમને જે પ્રોજેક્ટ બનાવવાનો છે ને, એ પ્રોજેક્ટ માટે જમીન અમે તમને સસ્તા દરે આપીશું. આવું કોણ કહે છે? પબ્લિક, એટલે કે જાહેર ક્ષેત્ર ખાનગી વાળાને કહે છે. જાહેર કહે છે ખાનગી ક્ષેત્ર અમને એક મોટો પ્રોજેક્ટ બનાવવાનો છે, અને આ પ્રોજેક્ટ બનાવવા માટે વિશાળ મૂડી જોઈએ છે, પણ એટલા પૈસા અમારા પાસે હમણાં છે નહીં. તે પ્રોજેક્ટ પર તમે કામ કરવાનું છે. અમે કેમ કામ કરીએ? પછી અમને શું મળશે? તે કામ કરજો,
અમે તમને જમીન અમે તમને જમીન એમ વિના મૂલ્યે આપીશું, મફતમાં જમીન આપીશું. એ જમીન પર અમે તમને જે પ્રોજેક્ટ કરવા કહીએ છીએ એ પ્રોજેક્ટ પર તમે કામ કરવાનું છે. ઓકે, પછી આગળ શું થશે? પછી અમે જે વિનામૂલ્યે જમીન તમને આપી ને, વિનામૂલ્યે જમીન, એ જમીન પર તમે અમારો પ્રોજેક્ટ બનાવવાનો. એ પ્રોજેક્ટ બનાવ્યા પછી એ પ્રોજેક્ટ તમે જે બનાવ્યો એનો ઉપયોગ કરતા લોકો પાસે તમે ચોક્કસ રકમ સુધી ફી લો. એ ફી તમારો પૈસા, એ તમારો નફો. પણ પછી થોડા સમય પછી એ પ્રોજેક્ટ તમે સંપૂર્ણપણે અમને સોંપી દેવાનો, એટલે કે સરકારને સોંપી દેવાનો. બોલો, ખબર પડી આનું? હવે અહીંયા ઉદાહરણ તરીકે એક હાઈવે બનાવવાનો છે. તો હાઈવે બનાવવા માટે સરકાર જમીન આપી દેશે વિના મૂલ્યે. કોને? પ્રાઇવેટ વાળાને. પ્રાઇવેટ શું કરશે? સરકાર દ્વારા અપાયેલી વિના મૂલ્યે જમીન પર એ લોકો હાઈવે બનાવી દેશે. હાઈવે બનાવ્યા પછી એ હાઈવે પર જે ટોલ નાકો આવે છે, ટોલ નાકા જે પૈસા મળશે એ પૈસા ખાનગીવાળા લઈ લેશે થોડા સમય સુધી. અને પછી જ્યારે એ પ્રોજેક્ટ થોડો સમય થઈ જશે તો એ આખો હાઈવે પ્રાઇવેટ વાળા કોને સોંપી દેશે? સરકારને સોંપી દેશે. એટલે પેલું કહેવાય કે સાપ બી મર ગયા, લાઠી બી નહીં તૂટી. મતલબ સરકારનો પ્રોજેક્ટ બી પતી ગયો, પૈસા બી ગયા નહીં, અને હાઈવે બી આખો પોતાના અંડરમાં આવી ગયો. એકચ્યુઅલી હાઈવે સર એના કરતાં સરકાર ખાનગી લોકોને જ આપી દે. પણ બેટા, ખાનગી લોકોને આપી દે તો ખાનગી લોકો એનો ઇજારો આવી જાત તો સરકાર શું કરતો? પેલા ખાનગીવાળા એ લોકોનો નફો મેળવવાનો હેતુ નફાખોરી કરતા, ટોલ નાકું વધારી દેતા. એટલે સરકારે શું કર્યું? વસ્તુ પોતાના અંડરમાં બી રહે અને ખાનગી લોકોનો ફાયદો બી ના ઉઠાવે. કારણ કે ખાનગી લોકો નફાખોરી કરતા હોય છે, શોષણ કરતા હોય છે. સરકાર તો લોક કલ્યાણ કરતી હોય છે. એટલે સરકાર કહે છે કે મારા અંડરમાં બી રહે અને ખાનગી લોકો એમને તૈયાર બી કરી નાખે, તો એને એક રસ્તો વિચારો. એટલે સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જાહેર ખાનગી ભાગીદારી. જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેમાંથી કઈ વિગત ખોટી છે? જરૂરી જમીન સરકાર પાસે તેમને જાતે ખરીદવાની રહે છે. લો, પહેલી લાઈન જ ખોટી છે. અહીંયા તો જમીન સામેથી સરકાર આપે છે. તો તમારો જવાબ આવશે આ. બાકી ચોક્કસ સમય સુધી લાભાર્થીઓ પાસે ફી વસૂલવામાં આવે છે. હા, કોણ વસૂલશે? ખાનગી લોકો. માળખાગત સેવાનું સર્જન. હાઈવે એક માળખાગત સુવિધાઓ છે. હાઈવે દ્વારા આજે કેટલું સરળતા બને છે લેનદેન માટે. ચોક્કસ સમયગાળા પછી તેમણે કરેલું માળખું સરકારને સુપરત કરવાનું હોય છે. સાચી વસ્તુ. ખાનગી સુપરત કરી દેશે સરકારને. કયું ધંધા કે સૌથી જૂનું ગણાય છે? જાહેર સાહસ, વૈશ્વિક સાહસ, ખાનગી સાહસો કે જાહેર ખાનગી ભાગીદારી? બેટા, પહેલા રાજાશાહી હતું. ખબર છે કે નહીં ખબર બધાને? પહેલા રાજાશાહી હતું. તો પહેલા રાજાશાહી હતું તો સરકાર ક્યારે આવી? તો સરકાર તો લેટ આવી, તો જાહેર સાહસો તો આવે નહીં. સૌથી જૂનું કહું તો પહેલા આપણે બીજા દેશ વિદેશમાં ધંધો બી નતા કરતા. પહેલા રાજાશાહીમાં લોકો પોતાની એક પ્રાઇવેટ દુકાનો ખોલતા હતા. તો સૌથી જૂનું અગર સ્વરૂપ ગણાશે તો એ ખાનગી સાહસો ગણાશે. બોલો, ખબર પડી આટલું? ચાલ, તમારા માટે એક સરસ મજાનું ગીત થઈ જાય. तू पास है मेरे पास है ऐसे मेरा कोई एहसास हो जैसे तू पास है मेरे पास है ऐसे मेरा कोई एहसास हो जैसे हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी मैं रातें बिताऊं होठों पे लम्हा लम्हा है नाम तेरा हाय तुझको ही गाऊं मैं तुझको पुकारूं सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है. કેજો લા કેવું લાગ્યું લા? હવે થોડું એન્ટરટેનમેન્ટ થોડા તો હોને કા બનતા હે યાર. નીચેમાંથી કયા સ્વરૂપમાં કર્મચારીઓ સરકારી કર્મચારી નિયમો લાગુ પડે છે? હવે મને કહેજો. ખાતા કે સંચાલન, માલિકી સંચાલન અંકુશ પ્રોપર સરકારનું હોય છે. જાહેર નિગમમાં માલિકી સરકારની હોય છે પણ વહીવટ પોતે નહીં કરતી. સેમ સરકારી કંપનીમાં વહીવટ પોતે નહીં કરતી. તો મને કહો, સરકારી કર્મચારી કયા? તો યાદ રાખજો, ખાતાકીય સંચાલન. ચલો, આપણે ધીરે ધીરે આવીશું 8મા ચેપ્ટર તરફ. ફટાફટ વી મૂવ ટુ ફર્ધર. માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેમાંથી કહું ભંડોળ સાચું નથી? તો પહેલા તો માલિકીનું, જો 8મું ચેપ્ટર છે ધંધા કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો. તો માલિકીનું ભંડોળ આ શું આવેલા? નહીં રે બાબા, અમુક પૈસા નહીં માંગતા है. हाँ, अरे तू जा रे बाबा, ये जाता क्यों नहीं है? कोई बात नहीं, हम नई स्लाइड ले लेते हैं.
માલિકીનું ભંડોળ, ઉછીના ભંડોળ, આ બે ભંડોળ છે. માલિકીના ભંડોળમાં આપણે જે પ્રાપ્ત થાય છે એ છે ઇક્વિટી શેર દ્વારા જે પૈસા મળે એ, પ્રેફરન્સ શેર અને નફાનું પુનરોકાણ. માલિક ઉછીના ભંડોળમાં શું આવે છે? ડિબેન્ચર આવે છે, બોન્ડ આવે છે, જાહેર થાપણો આવે છે અને નાણાકીય સંસ્થા દ્વારા લોન. નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. ઓકે, હવે જો એક વસ્તુ કહું, માલિકીનું ભંડોળ શું કે જેમાં કંપનીના જ પોતાના પૈસા છે જે કંપનીને શેર હોલ્ડર પાસે મળી. કંપની શું કરે છે? પોતાના જ મૂડીને નાના નાના ભાગમાં શું કરે છે? ડિવાઈડ કરે છે. બરાબર, જે આપણે શેર કહીએ છીએ. શું બોલે છે આપણે? શેરના બે પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. શેર દ્વારા કંપનીને જે પૈસા મળે છે એ કંપનીના માલિકીના ભંડોળ છે. નફાનું પુનરોકાણ શું છે સર? નફાનું પુનરોકાણ એટલે બેટા કંપનીને જે નફો થાય છે ને, કંપની એ જ નફાનો અમુક ભાગ પોતાના સાઈડ પર કાઢી મૂકે છે, જેને કંપનીએ નફાનું પુનરોકાણ બોલે. શું બોલે? નફાનું પુનરોકાણ. આ ભૂલતા નહીં જરા બી. ડિબેન્ચર દ્વારા કંપનીને ઉછીના નાણાં મળે છે. બોન્ડ દ્વારા સરકારને ઉછીના નાણાં મળે છે. જાહેર થાપણો જાહેર જનતા પાસેથી મળે છે, એટલા માટે જાહેર થાપણો કહેવાય છે. અને નાણાકીય સંસ્થા એટલે મોટી મોટી બેંકો છે જેના દ્વારા લોન મળે છે. આ યાદ રાખજો. યસ, માલિકીના ભંડોળમાં નીચેમાંથી કયું ભંડોળ સાચું નથી? તો જો પ્રેફરન્સ શેર સાચું છે, ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર સાચું છે, સામાન્ય ઇક્વિટી શેર તો કયું નથી? તો કે आंसर डिबेंचर આવશે. कंपनी के सच्चा मालिक हो कौन? आप जिस कंपनी के जितने प्रतिशत के शेयर परचेस करते हो, आप उसी कंपनी के उतने ही प्रतिशत के मालिक बनते हो. આ કયું શેર છે ખબર છે? યાદ રાખજો, આ શેર એવા છે કે જેમાં તમને મતાધિકારનો હક મળે છે, કંપનીના નફામાં ભાગ મળે છે, કંપનીની સભામાં હાજરી આપી શકો છો, કંપનીના વહીવટમાં ભાગ લઈ શકો છો, સભામાં હાજરી આપી, મતાધિકાર આપો, નફાનો ભાગ, આ બધા અધિકારો તમને મળે છે. હા, આ પેલું કહેવાય છે ને કે કંપનીને જ્યારે લોસ થશે ને, કંપની જ્યારે વિસર્જન થશે ને, સૌથી છેલ્લા નાણાં તમને મળશે. સૌથી છેલ્લા નાણાં તમને મળશે. તમને એટલે કોને? તો કે ઇક્વિટી શેર હોલ્ડરને. માલિક બધાને આપીને પછી છેલ્લે લે, એને કહેવાય માલિક. પહેલા માલિક લઈ લે તો એને માલિક ના કહેવાય. માલિક બધાનો વહીવટ કરી દે, પગાર આપવાનો છે કે કોઈના લેણા, કોઈના દેવા હોય તે દેવા ચૂકવીને પછી પોતાનો જે વધતો હોય એનો નફો ગણાશે. તો યાદ રાખજો, ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે. આ એવો માલિક છે કે જે કંપનીનું જોખમ ઉઠાવે છે, કંપનીનું રિસ્ક ઉઠાવે છે, અને ડિવિડન્ડ બી છેલ્લે મળે છે. બી વધે તો મળશે, બાકી નહીં મળે. યાદ રાખજો, ઇક્વિટી શેર હોલ્ડર. આના વિશે ડિટેલમાં જઈશું આપણે, ડોન્ટ વરી. કંપનીના સંચાલકો આવે સર વટાવથી એટલે ડિસ્કાઉન્ટથી અથવા રોકડ સિવાયના અવેજથી, રોકડના અવેજ સિવાયથી આપી શકાય છે. તો એના રાઈટ આન્સર શું આવશે? બોલો ફટાફટ જલ્દી. સ્વેટ ઇક્વિટી શેર. કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ. જો આપણે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર જોયા હમણાં, જો એક વસ્તુ કહો, માલિકીનું ભંડોળ અને ઉછીનું ભંડોળ. હવે આ ભંડોળ એવું હતું, જો આ ભંડોળ એવું હતું કે જેમાં પ્રેફરન્સ અને પ્રેફરન્સ શેર કેમ કહેવાય ખબર તમને? પ્રેફરન્સ અને પ્રેફરન્સ કેમ કહેવાય છે? જ્યારે કંપની ડિવિડન્ડ આપશે ને, તો પહેલું ડિવિડન્ડ આ લોકોને આપશે. કોને? તો કે પ્રેફરન્સ શેરને આપશે. એટલા માટે એને પ્રેફરન્સ શેર બોલાય છે. શું બોલાય છે એને? પ્રેફરન્સ શેર. આ યાદ રાખજો જરા. એને પ્રેફરન્સ શેર કેમ કહેવાય છે? અને પછી ડિવિડન્ડ શેર પર જ મળશે. ડિવિડન્ડ શાના પર મળશે? શેર પર જ મળશે. યાદ રાખજો, ડિવિડન્ડ શાના પર મળશે? શેર. કંપની પોતાના નફામાંથી, કંપની શું કરે છે? પોતાના નફામાંથી અમુક ભાગ પોતાના શેર હોલ્ડર વચ્ચે વેચે છે. કેમ? કારણ કે કંપનીના જે બી નફો થયો છે એ મૂડીના કારણે થયો છે. અને મૂડી કોના પાસેથી મળી છે? શેર હોલ્ડર પાસે મળી છે. તો કંપનીવાળા કહે છે કે આ નફાનો ભાગ વહેંચવો પડશે આ લોકોને. તો આ લોકોના કારણે આજે નફો થયો છે. તો કંપની પોતાના નફાનો અમુક ભાગ સરખા ભાગે ડિવાઈડ કરી દે છે, જેને ડિવિડન્ડ બોલાય છે. તો પહેલો પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ મળે છે, અને પછી વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં મળે છે. બીજી એક વસ્તુ, જ્યારે કંપનીનું લોસ થાય છે ને, લોસ, તો પહેલા સ્વાભાવિક છે આપણે પહેલા દેવા ચૂકવીશું. તમે કોઈના પાસેથી ઉછીના લીધા એ તમારી જવાબદારી છે. તો પહેલા તમે તમારી જવાબદારી પે કરશો. તો ડિબેન્ચર દ્વારા કંપનીને ઉછીના નાણાં મળે છે, બોન્ડ દ્વારા તો સરકારને મળે છે, જાહેર થાપણું બી દેવું જ છે. બરાબર છે? પણ યાદ રાખજો,
ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, કંપનીનું દેવું છે. તો કંપની પહેલા દેવું ચૂકવશે. જ્યારે વિસર્જન થશે ને કંપનીનું વિસર્જન, તો પહેલા પૈસા કોને ચૂકવશે? ડિબેન્ચર હોલ્ડરને. શેર ખરીદનાર શેર હોલ્ડર, એટલે ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર નાણાં પહેલા પૈસા આપશે. કંપની નફાના સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો કોણ હકદાર છે? તો યાદ રાખજો, પહેલા સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હકદાર કોણે છે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોની મૂડી પરત કરે છે? ચલો ફટાફટ આન્સર લખી દો. કોને મૂડી પરત કરે છે? ડિબેન્ચર હોલ્ડર. કારણ કે ડિબેન્ચર કંપનીનું દેવું છે, તો દેવું પહેલા ચૂકવીને કંપની છૂટી થઈ જશે. લો ભાઈ, એટલે ડિબેન્ચર હોલ્ડર નાણાં પરત કરી દેશે. કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી. કાયમી મિલકતો, કાયમી મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, એ બધાને આપણે કાયમી મિલકતો કહીએ છીએ. તો આપણે એને શું બોલાય છે? સ્થિર મૂડી. શું રહે તેને? સ્થિર મૂડી. ડિબેન્ચર હોલ્ડર કંપની માટે શું છે? અગર મેં ડિબેન્ચર બહાર પાડ્યા અને પ્રજા એને ખરીદે છે, તો પ્રજા ખરીદે પછી ડિબેન્ચર હોલ્ડર થઈ ગઈ, જેના બદલામાં કંપનીને ઉછીના નાણાં આપે છે. લો, અને કંપની પછી કંપની એ નાણાં લે છે, તો કંપની થઈ દેવાદાર, તો ડિબેન્ચર હોલ્ડર થયા લેણદાર. તો યાદ રાખજો, લેણદાર. ધંધા કે એકમ લાંબા ગાળાની નાણાકીય જરૂર સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન. આંતરિક, એક જ આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. જો ઇક્વિટી શેર હોલ્ડર દ્વારા બી શેર હોલ્ડર પાસેથી આવે છે, પ્રેફરન્સ શેર દ્વારા બી બહારના લોકો પાસેથી આવે છે, ડિબેન્ચર દ્વારા બી બહારના લોકો પાસે પૈસા આવે છે, જાહેર થાપણો દ્વારા બી જાહેર જનતા પાસેથી આવે છે. તો ખાલી એક જ પૈસા છે જે આપણા છે, જે આપણે સાચવી રાખેલા છે. નફાનું પુનઃરોકાણ. નફાનું પુનઃરોકાણ કેમ? એને રાખી મૂકેલી કમાણી બી કહેવાય છે. સર, રાખી મૂકેલી કમાણી, જે પૈસા, જે નફો તમને ધંધામાંથી થયો, જે નફો તમને ધંધામાંથી થયો, એ જ ધંધો, બહુ ધ્યાનથી સાંભળજો, જે નફો તમને ધંધામાંથી થયો, એ જ નફો સાઈડ પર કાઢી મૂક્યો, જેથી ભવિષ્યમાં કામ આવશે. એ જ પૈસા પાછા ધંધા માટે જ યુઝ કર્યા. તો શું બોલે? નફાનું ધંધામાં પુનઃરોકાણ. પુનઃ એટલે પાછું. જે નફો ધંધામાંથી પ્રાપ્ત થયો, એ જ નફો સાઈડ પર કાઢી મૂક્યો, જેને આપણે રાખી મૂકેલી કમાણી કહીએ છીએ. પણ એ જ કમાણી ભવિષ્યમાં ધંધા માટે યુઝ કરી, એટલા માટે નફાનું ધંધામાં પુનઃરોકાણ બોલાય છે. ઓકે, તો યાદ રાખજો. આ પૈસા એવા છે જે આપણા જ છે, જે આપણે સાઈડ પર કાઢ્યા હતા અને પછી આપણને જ કામ લાગ્યા ધંધા માટે. એટલા માટે આંતરિક પ્રાપ્તિ સ્થાન, જે આપણા જ છે. પણ ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, ડિબેન્ચર પૈસા મળે છે, બાહ્ય છે, બહારથી મળી રહ્યા, બહારના લોકો પાસેથી આવી રહ્યા છે. કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે છે? બોલો, કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે છે? નફાનું પુનઃરોકાણ કરી શકે છે. કઈ કંપની છે જે નફાનું પુનઃરોકાણ કરી શકે છે? નવી સ્થાપાતી કંપની, ચાલુ કંપની, આર્થિક રીતે સદ્ધર કંપની કે ખોટ કરતી કંપની? કઈ કંપની એવી છે જે નફાનું પુનઃરોકાણ કરી શકે છે? નફાનું પુનઃરોકાણ બેટા એ જ કંપની કરી શકે છે જે બહુ મસ્ત 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 નફો કમાતી હોય, બહુ મસ્ત મસ્ત નફો કમાતી હોય. તો યાદ રાખજો, કઈ કંપની જે મસ્ત મસ્ત નફો કમાવે છે? આર્થિક રીતે સદ્ધર કંપની. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે? સરકાર તો બધાને હમણાં જ કીધું, કેવી રીતે નાણાં મેળવે છે? બોલો, સામાન્ય ઇક્વિટી શેર, ડિબેન્ચર, બોન્ડ કે જાહેર થાપણો? ફટાફટ આન્સર આવો જોઈએ. કોના દ્વારા? યાદ રાખજો, બોન્ડ દ્વારા. ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન. જો પ્રેફરન્સ શેર ના આવે, બોન્ડ ના આવે, નાણાકીય સંસ્થા ના, તો વેપારી શાખ. વેપારી શાખ શું છે? તો તમારો આન્સર આવશે વેપારી શાખ. જેમાં હે ને એક વેપારી બીજા વેપારીને ટૂંકા ગાળા માટે આ પૈસા આપી દે છે. ઉદાહરણ તરીકે સામેવાળાને, સામેવાળો કે છે, અલા મને 1 લાખ રૂપિયા આપને. તો પેલો કે 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા તને શું જરૂર છે? અલા મારા ધંધા માટે મને 1 લાખ રૂપિયાનો કાચો માલ લાવો છે. તો એક કામ કર, તને 1 લાખ રૂપિયા શા માટે જોઈએ છે? કાચા માલ માટે ને. તો એક કામ કર, હું તને કાચો માલ 1 લાખનો આપી દઉં છું ઉછીનો, પણ પછી મને પૈસા આપી દેજે 1 લાખ રૂપિયા. અરે વાહ, સરસ, કઈ વાંધો નહીં. તો એક કામ કર, તું મને ડાયરેક્ટ કાચો માલ જ આપી દે. તો અહીંયા ધંધામાં એક વેપારી બીજા વેપારીને શું કરે? ધારો કે આ શું કરે છે? કાચો માલ, એને તૈયાર માલ બનાવે છે, અને આ સપ્લાયર છે કાચા માલનો, બરાબર છે? તો આ કાચા માલનો જે સપ્લાય છે કે છે, એક કામ કર, તને 1 લાખ રૂપિયા નહીં આપું, પણ 1 લાખ રૂપિયાથી તને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ તને આપી દઉં છું. તો આ લેણદાર થયો, અને આ કોણ થયો? દેવાદાર થયો. બોલો, સમય પડી ગઈ? તે અંદર અંદર આ શાખ ઊભી થઈ, ઉધારના વ્યવહારો થયા, એટલે વેપારી શાખ ટૂંકા ગાળા માટે મળે છે. કયા પ્રકારની દુકાનો મધ્યસ્થી હોતા નથી? બધાને પેલી એક વસ્તુ કહી દો. જો ઉત્પાદક વસ્તુ બનાવે છે, ઓકે, જે કોણે વેચે છે? ઉત્પાદક વસ્તુ બનાવે છે, કોણે વેચે છે? જથ્થાબંધ વેપારીને વેચે છે. એ કોણે વેચે છે? છૂટક વેપારીને વેચે છે. એ કોણે વેચે છે? ગ્રાહકને વેચે છે. આ કેટેગરી યાદ રાખજો. ઉત્પાદક, જથ્થા વેપારી, ગ્રાહક. બિલકુલ ભૂલતા નહીં.
ઉત્પાદક વસ્તુ બનાવે. ઓકે, જથ્થાબંધ વેપારી જે મોટા જથ્થામાં વસ્તુ વેચે છે. ઉદાહરણ તરીકે તમને એક ચોકલેટ ખાવી છે તો તમે પ્રોવિઝન સ્ટોર વાળા પાસે જશો, જે તમારો છૂટક વેપારી છે. પણ તમારી બર્થડે છે, 400-500 ચોકલેટ, 600 ચોકલેટ જોઈએ છે, તો તમે હોલસેલર પાસે જશો. હોલસેલર પાસે જવાથી તમને પર ચોકલેટ સસ્તી પડે. પણ તમને આજે એક ચોકલેટ ખાવી હોય તો તમે હોલસેલર પાસે નહીં જાઓ. વર્ષનું અનાજ ક્યાં ભરો છો? વર્ષનું અનાજ તમે ભરવું હોય, ઘઉં, ચોખા, તમે ક્યાં જશો? છૂટક વેપારી પાસે કે જથ્થાબંધ વેપારી પાસે? જથ્થાબંધ વેપારી પાસે, કારણ કે સસ્તું પડશે. મોટા ક્વોન્ટિટીમાં ખરીદો તો સસ્તું પડે. પણ જે લોકો છૂટક કમાઈને ખાતા, રોજ ચોખા લઈને ખાતા હોય, તો એ લોકો છૂટક વેપારી પાસે જશે. પણ નોર્મલી આ ચેન ફોલો થતી હોય, યાદ રાખજો. અમુક આ ગ્રાહકને મોટા ક્વોન્ટિટીમાં જોઈતું હોય તો અહીંયા બી જાય. પણ નોર્મલી આજે આપણે બહુ ઓછી વસ્તુ એવી છે જે ઉદાહરણ તરીકે આપણે જ્યારે ચોકલેટ ખાવી તો આપણે 600-700 ચોકલેટ થોડી ખરીદીશું. ક્યારે કોઈ પ્રસંગ હોય અથવા બર્થડે હોય કે કોઈ ઉજવણી હોય તો આપણે 600-700, આપણે દરેક વખતે 600-700 ચોકલેટ ખરીદીશું તો કે ના, આપણે નોર્મલી એકાદ બે ચોકલેટ ખરીદીશું, આપણે આના પાસેથી ખરીદીશું. એટલે એવું કહેવાય છે ગ્રાહક છૂટક વેપારી પાસેથી ખરીદે છે, છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદે છે, જથ્થા વેપારી ઉત્પાદક પાસેથી ખરીદે છે. એવી રીતે આ આને વેચે છે, આ આને વેચે છે, આને વેચે. આ નોર્મલી આવી ચેન ચાલતી હોય, નોર્મલી સામાન્ય રીતે. અમુક આ છૂટક વેપારી આના પાસેથી બી ખરીદતો હોય, ખબર પડી? પણ યાદ રાખો, સામાન્ય રીતે આ નોર્મલ ચેન ફોલો થાય છે, બરાબર. અને ગ્રાહકને અમુક વાર મોટા ક્વોન્ટિટીમાં જોઈતું હોય તો ડાયરેક્ટ એ જથ્થાબંધ વેપારી પાસે પણ આવતો હોય છે. કયા પ્રકારની મધ્યસ્થી જ નહીં હોતા? જો ખાતાની દુકાનમાં જ હોય છે, સંકળાયેલી દુકાનોમાં બી હોય છે, જથ્થાબંધ વેપારીની દુકાનમાં, ટપાલ વ્યવહારી દુકાનોમાં. ટપાલમાં કોઈ હોતું નથી. આપણે ટપાલ વ્યવહારમાં શું હોય છે, આપણે જે વસ્તુ જોઈએ છે એનું લિસ્ટ બનાવીને ટપાલ દ્વારા મોકલી દઈએ છીએ. વસ્તુ બી ટપાલ દ્વારા આપણા ઘરે આવી જાય છે, બરાબર છે. ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી? ટેલિમાર્કેટિંગ એટલે શું? જેમાં ટેલિવિઝન માર્કેટિંગ, પેલું naptol.com તો બધાને યાદ જ હશે, બરાબર છે. ટેલિવિઝન માર્કેટિંગ અને ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિમાર્કેટિંગ કહેવાય. ધારો કે વીમો, આપણે વીમાનો કોલ આવે છે, લોનના કોલ આવે છે, ક્રેડિટ કાર્ડનો કોલ આવે છે. તમે ક્રેડિટ કાર્ડ લેવો છે, સર તમને લોન લેવી છે, હમણાં સસ્તા દરે ચાલી રહી છે, તો એને ટેલિફોનિક માર્કેટિંગ કહેવાય. પછી ચાલો ચાલો જલ્દી કરો, ફટાફટ વાસણો, ચાલો શોપિંગ કરવાનું છે, આમ છે તેમ છે, ટંગ 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 ટંગ. naptol.com આપણે જે પ્રમાણે જોતા હતા કે ટેલિવિઝન પર લોકો કઈ ને કઈ વસ્તુ લઈને આવતા હતા જીવન જરૂરિયાતની, તે ટેલિવિઝન માર્કેટિંગ બોલાય. તો ટેલિમાર્કેટિંગના બે પ્રકાર છે, ટેલિવિઝન માર્કેટિંગ અને ટેલિફોનિક માર્કેટિંગ. તો વાજબી વસ્તુ શા માટે મળે છે? કારણ કે મધ્યસ્થી ન હોવાથી. કઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે વેચવાની કે બનાવીને વેચવાની. એટલે તો બધાને ખબર છે કે જ્યારે મને તરત વસ્તુ વેચાણ કરવું છે અને મને બ્રાન્ડ જોઈએ છે, તો મેં સ્વાભાવિક છે મેં એક બ્રાન્ડનો સહારો લઈશ, તો મેં એની ફ્રેન્ચાઇઝી લઈશ, બરાબર છે. શું લઈશ? મેં એની ફ્રેન્ચાઇઝી. આજે ભાર્ગવ બર્ગર વાળા કે ભાર્ગવ પીઝા વાળા, તો હમણાં મારા નામ પર વિશ્વાસ કરીને બહુ ઓછા લોકો આવશે. હા, વિશ્વાસ થશે સમય જતા, પણ વાર લાગશે બ્રાન્ડ થતા થતા. પણ મને એટલી રાહ નહીં જોવી, મને તરત જ ધંધો વધારવો છે, મને તરત જ વેચાણનો નફો વધારવો છે, પૈસા જોઈએ છે. તો મેં એવી બ્રાન્ડનું નામે ધંધો કરીશ જે ઓલરેડી ફેમસ છે. ઉદાહરણ તરીકે ભાર્ગવ પીઝા વાળા, પણ કોઈ નહીં આવે, ડોમિનોઝ આવશે કે નહીં તરત, હવે મારા સામે નહીં જોઈએ, ડોમિનોઝ નામ સામે જોશે. પછી મેકડી, પેલા ભાર્ગવ બર્ગર વાળા તો કોઈ નહીં આવે. પણ ભવિષ્યમાં ભાર્ગવ મેકડી, તો મેકડી જોઈને બધા આવશે. પણ ભવિષ્યમાં મેં ઓપન કરીશ ભાર્ગવ બર્ગર, આવશો ને ભાર્ગવ બર્ગર ખાવા માટે? આવજો લા મારા ત્યાં આવશો કે નહીં? કોમેન્ટ સેક્શનમાં જાણો. સર તમે દુકાન ખોલજો સર, અમે તમારે ત્યાં બર્ગર ખાવા માટે આવશું સર, પિઝા ખાવા આવશું સર, મેં બનાવીશ, બરાબર છે. આવશો ને? કોમેન્ટ સેક્શનમાં જણાવજો. એક જ સ્થળે 20 પ્રકારની વસ્તુ મળે તેને કયા પ્રકારની દુકાન કહે છે? એક જ સ્થળે 20 પ્રકારની વસ્તુ મળે તો તમને બધાને જ ખબર છે ફ્રેન્ચાઇઝમાં એવું નહીં, એ પર્ટિક્યુલર વસ્તુની ફ્રેન્ચાઇઝી હોય છે. સંકળાયેલી ટપાલ વ્યવહાર દુકાન, શોપિંગ મોલ, મને કહો કઈ વસ્તુમાં તમને 20 પ્રકારની વસ્તુ એક જ સ્થળે મળે છે? શોપિંગ મોલ. શોપિંગમાં આપણે કપડાં બી મળે છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ બી મળે છે, ઘણી બધી વસ્તુ આપણને એક જ સ્થળે જોવા મળી જાય છે. શોપિંગ મોલમાં થિયેટર બી હોય છે, ગેમ ઝોન બી હોય છે, એટલે ટૂંકમાં ઘણી બધી વસ્તુ શોપિંગ મોલમાં હોય છે. ટપાલ વ્યવહાર દુકાનો કેવી વસ્તુ માટે અનુકૂળ નથી? કિંમતી, વજનમાં હલકી, નાશવંત કે ટકાઉ? કઈ વસ્તુ માટે અનુકૂળ નથી? તો કે કિંમતી વસ્તુ માટે અનુકૂળ છે એકચ્યુઅલમાં. વજનમાં હલકી બી ચાલે, નાશવંત ના ચાલે, પહોંચતા બગડી ગઈ તો, એટલે નાશવંત વસ્તુ માટે અનુકૂળ નહીં. ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી કોણ? મને કહો. હમણાં આપણે ચેન જોઈ એક, કોણ ગ્રાહક સાથે એકદમ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે? ફટાફટ જવાબ બોલો, શું આન્સર આવશે? છૂટક વેપારી.
માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ? માલ વિતરણ માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ? બોલો શું હમણાં આપણે જોઈએ એક પ્રથમ મધ્યસ્થી કોણ છે? બોલો કોણ છે પ્રથમ મધ્યસ્થી? આ બધા મધ્યસ્થીઓ છે બેટા. તો માલ વિતરણ જ્યારે માલ અહીંયાથી અહીંયા જતો છે ગ્રાહક સુધી, વિતરણ જ્યારે પહેલો મધ્યસ્થી કોણ બન્યો? યાદ રાખજો. આ મધ્ય બેટા આ મધ્યસ્થી ના ગણાય. હા, આ મધ્યસ્થી ગણાય. યાદ રાખજો. ક્યાં છે આન્સર? શું આન્સર આવશે? જથ્થાબંધ વેપારી. ઓકે, તમારો સોરી. માલ વિતરણ માર્ગ પ્રથમ જથ્થાબંધ વેપારી. ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે કોણ? મને કહો, છૂટક અને ઉત્પાદક જોડે છે કોણ? કોણ જોડે છે ભઈલા? બરાબર, કોણ જોડે છે? કોણ જોડે છે? ઉત્પાદક અને છૂટક વેપારી. આન્સર લખી દો ફટાફટ. જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી આવી આવડે. કોણ છે કડી? કડી કોણ છે? કડી ખીચડી કડી. ચલો, જહાજી કંપની નિકાસકાર વચ્ચે આખું જહાજ રાખવા માટે જે કરાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો શું બેટા, આ તો નિકાસ વિધિમાં આવી ગયું છે, તો યાદ રાખજો ને, ચાર્ટર પાર્ટી કરાર બોલે. શું બોલે તેને? ચાર્ટર પાર્ટી કરાર. બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેની બિલની રકમની ચૂકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેની બિલની રકમ ચૂકવણી પેમેન્ટ શું આવશે? ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ. નીચેમાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? તો નિકાસ પ્રોત્સાહન મુદ્દા યાદ કરો. વેપાર સંધિઓ, નાણાકીય આર્થિક ઉત્તેજન, વળતર, બરાબર, બિનસંગઠિત સંકલિત સુગંઠિત આર્થિક વિકાસ, બિન આર્થિક પ્રોત્સાહનો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, નિકાસ પ્રક્રિયા વિસ્તાર. તો કયું આવ્યું? વેપારી સંધિઓ. માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન નિકાસકારને કેવી રસીદ આપે છે? જો એક વસ્તુ કહું, જ્યારે જહાજ દ્વારા માલ જઈ રહ્યો હોય ને, તો જહાજમાં માલ ચડાવતા પહેલા જોઈ લે માલમાં કોઈ ખોટ નહીં ને. પછી એવું ના થઈ જાય કે પેલા જ્યારે આયાતકાર પાસે માલ પહોંચે અને આયાતકાર નિકાસકારને કે તું તમારો ખોડ ખાપણ વાળો માલ પહોંચાડ્યો, આવું ના ચાલે. એટલે નિકાસકાર જ્યારે વસ્તુની નિકાસ કરતો હોય છે ને, ત્યારે જહાજ ધર કે અહીંયા નિકાસકાર છે, આ આયાતકાર છે, તો જહાજ કંપનીને હોય જહાજ મોસ્ટલી આ લોકો આયાત વિધિ નિકાસ વિધિ ને દરિયાઈ માર્ગે કરી રહ્યા છે એ દ્રષ્ટિથી સમજાવી છે. તો ઉદાહરણ તરીકે નિકાસકાર પાસેથી માલ લે તો પેલા જોઈ લે કે માલ આના પાસેથી પહેલેથી તો તૂટેલો નહીં આવ્યો ને. પછી આ લોકો શું કરે કે બ્લેમ જહાજી કંપની પર નાખી દે કે તમે અમારો માલ તોડી નાખ્યો, પૈસા પાછા આપો. એટલે જહાજી કંપની સેફ ઝોનમાં આવી જાય, સેફલી રમે છે. કેવું રમે ખબર છે? એ કહી દે, એ જોઈ લે પહેલા માલ તૂટેલો નથી ને. અગર માલ તૂટેલો છે ને તો કંપનીવાળા જહાજી કંપનીવાળા એને ડર્ટી ચીટ આપશે, ખામીવાળી રસી, કે તમારો પહેલેથી તૂટેલો છે, પછી અમારી જવાબદારી નહીં રહે. પણ માલ ચોખ્ખો હશે, વ્યવસ્થિત તૂટેલું બૂટેલું નહીં હોય, તો પેકિંગ બરાબર ન હોય તો શું આપશે? યાદ રાખજો, ખામીવાળી રસીદ. ભારતમાં હુંડિયામણ ઉપર અને જો બધું કમ્પ્લીટ છે તો ચોખ્ખી રસીદ આપશે કે બરાબર છે. પણ જરા બી કંઈ બી ખોડખાપણ હશે કે કંઈ પેકિંગ બરાબર નહીં હોય તો ખામીવાળી રસીદ આપશે કે તૂટી ગયો તો અમારી જવાબદારી નહીં. કોણ કહેશે? જહાજી કંપની નિકાસકારની. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ હોય છે? બધાને જ ખબર છે. બોલો કઈ બેંકનું નિયંત્રણ હોય છે? રિઝર્વ બેંક. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? શિપિંગ ઓર્ડર યાદ રાખજો. શિપિંગ એટલે બેટા ડિલિવરી. શિપિંગ નો મતલબ પેલું શિપ નહીં, શિપિંગ એટલે ડિલિવરી થાય એનો મતલબ. યાદ રાખજો. શું કોણ આપે છે? જહાજી કંપની. માલ જે દેશમાંથી ઉત્પન્ન થયો છે તે ધરાવતા પ્રમાણપત્રને શું બોલાય છે? જે દેશમાં ઉત્પન્ન થયો છે તે ધરાવતા પ્રમાણપત્રને શું બોલાય છે? ઉત્પન્ન થયો છે. ઉત્પન્ન નામ પરથી ખબર પડે શું આવશે? ઉત્પત્તિનું પ્રમાણપત્ર. નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ. બેટા લેન્ડિંગ એટલે માલ ઉતારવો. લેન્ડિંગ એટલે માલ ઉતારવો, જે માલની માલિકી દર્શાવે છે. નિકાસકાર શું કરશે? આ નિકાસકાર છે, આ આયાતકાર છે, આ જહાજ છે. તો જ્યારે નિકાસકાર પાસેથી પેલો જહાજી કંપની માલ લે છે ને તો બિલ ઓફ લેન્ડિંગ બી લે છે. બિલ ઓફ લેન્ડિંગમાં પેલો નિકાસકાર આ માલ હવે હું આયાતકારને સોંપું છું. હવે બિલ ઓફ લેન્ડિંગ પછી એ આયાતકારને આપે છે. પણ આ બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? જહાજી કંપની આપે છે. ઓકે, નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? જહાજી કંપની જ આપે છે. હમણાં જ કીધું ને, જહાજી કંપની જ આપે છે નિકાસકારને. નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ આપે છે અને કહે છે ભાઈ એના પર લખી દે કે હવે તું આયાતકારને માલ સોંપી રહ્યો છે. માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ.
શું કે છે આગળ? ઓકે, યા. કયા પ્રકારના વેપારથી હુંડિયામણ થાય મને કહો. આયાત કરીશું, મંગાવશું. આયાત કરીશું તો પૈસા આપવા પડશે. નિકાસ કરીશું તો પૈસા આવશે. તો મને કહો પૈસા ક્યાં હુંડિયામણ કેવી રીતે આવશે? શું કરવાથી હુંડિયામણ આવશે? આયાત કરવાથી કે નિકાસ કરવાથી? આયાત કરીશું, મંગાવશું તો પૈસા આપવા પડશે. અને આપશું તો પૈસા આવશે. તો બોલો કેવી રીતે પૈસા આવશે? નિકાસ વેપારથી. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે છે તે પત્રને કયા નામ ઓળખવામાં આવે છે? બોલો શું બોલાય એને? ઓજીએલ, ઇમ્પોર્ટ, એલઆઈસી ને એલ ઓબ્લિક સી છે લેટર ઓફ ક્રેડિટ બોલાય એને. ઇન્ડેન્ટ બોલાય. શું બોલાય તેને? ઇન્ડેન્ટ. કંપની ધારા 2003 ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે. કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે આ સામાજિક જવાબદારી. જો સામાજિક જવાબદારી શું છે એના વિશે આપણે ડિટેલમાં તો જોવાના છે, પણ મેં તમને એટલું કહી દઉં કે જે સમાજમાં રહીને તમે ધંધો કરો છો, જે સમાજમાં રહીને તમે નફો મેળવો છો, બરાબર છે, વસ્તુ વેચો છો, પોતાનો ધંધો જમાવો છો, તો જ્યારે તમે આટલું બધું કરો છો તો એ સમાજ પ્રત્યે તમારી જે જવાબદારી ઊભી થાય છે તમારું ઉત્તરદાયિત્વ છે. સમાજ છે તો ધંધો છે. તમે આજે જંગલમાં જઈને ધંધો કરશો? તમે લોકો વચ્ચે, લોકો સાથે રહીને, લોકો દ્વારા, લોકો માટે ધંધો કરશો. આ લોકોથી સમાજ બને છે. તો સમાજ છે તો ધંધો છે ને? ખબર પડી કે ના પડી? તો યાદ રાખજો, સમાજ સાથે રહીને, સમાજ માટે, સમાજ દ્વારા, તો સમાજ છે તો ધંધો છે. તો યાદ સામાજિક જવાબદારી નામનું ચેપ્ટર એવું છે કે જે ધંધો સમાજમાં રહીને ફલો ફૂલ્યો, એટલે કે વિકાસ પામ્યો, વિસ્તરણ પામ્યો, નફો થયો, તો એ સમાજ, એ જ ધંધાનું સમાજ પ્રત્યે કંઈક ઉત્તરદાયિત્વ બને છે. ઉત્તર એટલે કંઈક જવાબ આપવાની વાત નહીં કરતા, પણ કંઈક ફરજ નિભાવવાની વાત કરે છે. આ જે મા બાપ તમને આજે પાલવે છે, જે મા બાપ તમારી ઈચ્છા પૂરી કરે છે, તમારી જરૂરિયાત પૂરી કરે છે, તમને ભણાવે છે, ગણાવે છે, તમને લાડ પ્રેમથી રાખે છે, તો મોટા થઈને તમારું ઉત્તરદાયિત્વ મમ્મી પપ્પા પ્રત્યે બનશે. કે જે મમ્મી પપ્પાએ તમને 20 વર્ષ સુધી કે 21 કે 25 વર્ષ સુધી સાચવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, ઈચ્છા પૂરી કરી, જરૂરિયાત ઊભી કરી, શોખ પૂરા કર્યા. જ્યારે તમે કમાતા થશો તો તમારું ઉત્તરદાયિત્વ તમારા મમ્મી પપ્પા પ્રત્યે બને છે. સેમ એવી રીતે જે ધંધો ફલો ફૂલ્યો, વિકાસ પામ્યો, વિસ્તરણ થયો, નફો થયો, તો એ ધંધાનું ઉત્તરદાયિત્વ સમાજ પ્રત્યે બને છે, જે સમાજમાં રહીને ધંધો કર્યો. તો હવે આપણે કંપની, આ એક બ્રીફ સમજ શક્તિ હતી, બરાબર છે. કંપની ધારા 2003 ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે. હવે જે આમાં એવું રૂલ્સ છે, પહેલા સ્વૈચ્છિક હતું કે પૈસા આપો કે ના આપો કંપની વાળા કંઈક સમાજમાં ડેવલપમેન્ટ માટે. હવે કંપનીએ 2013માં કીધું છે કે તમે આટલું કમાશો તો આટલા નફાના આટલા ટકા તમે પૈસા આપવાના. તો જો કેટલું છે, જે કંપનીનો વાર્ષિક એટલો 5 કરોડ હોય, જે કંપનીનો વાર્ષિક એટલો 50 કરોડ હોય, જે કંપનીનો વાર્ષિક એટલો 500 કરોડ હોય, જે કંપનીનો વાર્ષિક એટલો 1000 કરોડ. બોલો શું આન્સર આવશે તમારો? ફટાફટ જલ્દી લખી દો આન્સર, જલ્દી ફટાફટ. જે કંપનીનો વાર્ષિક ઉથલો, સર વાર્ષિક ઉથલો એટલે શું? વર્ષનું ટર્નઓવર એનું 1000 કરોડ હોય. કેટલું હોય? 1000 કરોડ. કંપની ધારા 2003 ની જોગવાઈ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે ખર્ચ કરવો ફરજિયાત છે. સરેરાશ વાર્ષિક નફાનો ઓછામાં ઓછા 2%, સરેરાશ વાર્ષિક નફાનો ઓછામાં ઓછા 5%, સરેરાશ વાર્ષિક નફાનો વધુ જો વધુ તો આવે જ નહીં, ઓછામાં ઓછા છે. તો બોલો ઓછામાં ઓછા શું આવશે? તમારા આન્સર ફટાફટ લખી દો. સરેરાશ નફાનો ઓછામાં ઓછા 2%. ઓકે. ધંધાની સામાજિક જવાબદારી એટલે મેં હમણાં જ સમજાવ્યું. શું આન્સર આવશે? ધંધાની સામાજિક જવાબદારી એટલે શું આન્સર આવશે? ગ્રાહકનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, સમાજનું ગ્રાહક પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ કે સમાજનું ધંધા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ? શું આન્સર આવશે? સમાજનું ધંધા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. જેવું તમારું ભવિષ્યમાં બનશે તમારા મમ્મી પપ્પાનું પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. ઉદાહરણ બેસ્ટ હતું ને? ઉદાહરણથી સમજી શકાય છે, બરાબર છે. કંપનીમાં બાહ્ય હિત સમૂહમાં, જો બાહ્ય એટલે આપણે બાહ્ય આંતરિક હિત સમૂહ બી જોઈશું. આંતરિક હિત સમૂહ એટલે એવા લોકો છે બેટા જે ધંધા સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે, ધંધાના અંદરના જ ભાગ છે. અને બાહ્ય સમૂહ એવા છે જે ધંધાના જ ભાગ છે પણ ધંધાના બહાર છે. ધારો કે આંતરિક હિત સમૂહમાં પેલા ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે માલિકો, પછી ઇન્વેસ્ટર્સ રોકાણકારો, બરાબર છે, કર્મચારીઓ જે ધંધાના અંદર જ કામ કરે છે. અને બાહ્ય સમૂહ કોણ કોણ આવશે? બાહ્ય સમૂહ આવશે ગ્રાહકો, જે ધંધાના બહાર છે પણ ધંધા સાથે જ જોડાયેલો છે. એ નહીં હોય તો ધંધો નહીં થાય. ગ્રાહકો, પછી કાચો માલ પૂરો પાડનાર, સરકાર, સમાજ, આ એવા લોકો છે જે ધંધાની બહાર છે પણ ધંધા સાથે ઇનડાયરેક્ટલી જોડાયેલા છે, પરોક્ષ રીતે. પણ માલિકો, રોકાણકારો અને કર્મચારીઓ એવા છે જે ધંધા સાથે જોડાયેલા બી છે અને પ્રત્યક્ષ રીતે જોડાયા છે, ડાયરેક્ટલી. પેલા લોકો ઇનડાયરેક્ટલી જોડાયેલા છે પણ જોડાયેલા તો છે જ. કયા કયા લોકો? ગ્રાહકો, કાચો માલ પૂરો પાડનાર, સરકાર અને સમાજ, બરાબર છે. તો મને કહો બાહ્ય સમૂહ કયા છે?
કર્મચારી ધંધાનો છે, રોકાણકાર માલિક ગ્રાહક બહારનો છે, પણ છે ધંધાનો જ, એના વગર તો ધંધો ના થાય. સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2000 તેની કઈ કલમ મુજબ ફરજિયાત બનેલ છે, ફરજિયાત બનાવેલ છે? તો બધાને યાદ છે કઈ કલમ છે? 135. માનીને નૈતિક વ્યવહારનું અર્થઘટન કરતું શાસ્ત્ર. અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર આવશે? બધાને આવડવું જોઈએ. અર્થઘટન, જો ધંધા નીતિમત્તા સાથે કરવાની. અગર ધંધો નીતિમત્તા સાથે નહીં કરો તો ધંધો ના કહેવાય. કેવું કહેવાય છે? એટલા માટે પેલું કે છેતરપિંડી ન કરવી, લાંચ નહીં દેવી, હલકી ગુણવત્તાની વસ્તુ ના આપવી, કાળા બજાર ન કરવા. પેલું કે ને આપણા ધંધામાં ઇથિક્સ, આપણે કેવું પોતાના લાઈફમાં કેટલા ઇથિક્સ પાડીએ છીએ કે મેં આવું નહીં કરતો, મેં તો આવી રીતે જ કામ કરું છું, મેં ક્યારે આવું ખોટું નહીં કરતો. એ રીતે આપણા ધંધાના બી પોતાના ઇથિક્સ હોય, જેને આપણે બોલીએ છીએ નીતિશાસ્ત્ર. ધંધા કે નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય? તો બોલો શું આન્સર આવશે? જો આજે તમે લાઈફમાં ખોટું કરો ના કરો, ચોરી કરો ના કરો, કોઈને ધોખો આપો કે ના આપો, કે કોઈને અપમાન કરો ના, એ તમારા પર ડિપેન્ડ છે. આનો અમલ કાયદા દ્વારા થાય? ના થાય. અંદરથી થવું જોઈએ કે મને ખોટું ના કરવું જોઈએ, અંદરથી થયું કે મને ધોખો ના આપવો જોઈએ, અંદરથી થવું જોઈએ કે મને આ ચોરી ના કરવી જોઈએ, અંદરથી થયું કે મને ખોટું ના બોલવું જોઈએ, અંદરથી થવું જોઈએ કે આ અયોગ્ય છે. એટલે ધંધામાં તમે કઈ વસ્તુ કરો, શું ન કરો એ તમારા પર છે. હા, એ કાયદા દ્વારા ફરજિયાત ક્યારે આવશે? જ્યારે પકડાઈ જશો. પણ જ્યાં સુધી નહીં પકડાવો ત્યાં સુધી તો તમારા પર જ છે ને કે તમે કરો કે ના કરો, ખોટું કે સાચું. બરાબર છે? તો યાદ રાખજો, સ્વૈચ્છિક રીતે અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલો નિરૂપણ જાહેરાતમાં ન કરો એ ધંધાની કી જવાબદારી છે? સ્વાભાવિક છે, આ સામાજિક જવાબદારી છે. પ્લીઝ તમારો આન્સર કહેજો મને. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા કોણ? ભાઈ એક જ રાજા છે, એક જ રાજા છે. કોણ? ગ્રાહક. બરાબર. ચાલો, ધંધાની સામાજિક જવાબદારીના કેટલા હિત સમૂહ પ્રત્યે રહેલી છે? તો બધાને યાદ છે આંતરિક હિત સમૂહ અને બાહ્ય હિત સમૂહ. તો આંતરિક હિત સમૂહમાં કયા કયા લોકો આવે છે? આંતરિક હિત સમૂહમાં આવે છે પહેલું માલિકો, રોકાણકારો, કર્મચારીઓ, ગ્રાહકો, કાચો માલ પૂરો પાડનાર, સરકાર, સમાજ. ટોટલ કેટલા થયા? 7. એક દેશના અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? બધાને આવડે. એક દેશનો અન્ય સાથે શું કહેવાય ને? આંતરરાષ્ટ્રીય વેપાર. ચલો ભાઈ, થેન્ક યુ સો મચ. બેટા, કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારા 100 માંથી કેટલા સાચા પડ્યા. 100 વિકલ્પમાંથી તમારા કેટલા સાચા પડ્યા. અને બીજી એક વસ્તુ જણાવજો કે આજના વિકલ્પ સેક્શન તમારો કેવો રહ્યો, તમને સમજ પડી કે ના પડી? સર જોરદાર મજા આવી સર, બધા ઉદાહરણ, બધા જ ટોપિક એકદમ ક્લિયર થઈ ગયા સર. થેન્ક યુ સો મચ. ખરેખર વ્યૂ જણાવજો જેથી મને બી પ્રોત્સાહન થાય કે આગળ બી બીજા બધા સેક્શન લાવું. ઓકે, તો મળીએ છીએ બીજા બધા સેક્શન. બેટા, કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને વચ્ચે વચ્ચે મેં જે કીધેલ છે એ બી જણાવતા રહેજો. તો મળીએ છીએ બેટા તમારા માટે. બાય બાય, મળીએ છીએ.